નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં આપણા બધાનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ જેમણે ગુજરાતી ફિલ્મોમાં હાલમાં જ એક એક્સ્ટ્રા લાર્જ સ્કેલ ઉપર અને કેનવાસ ઉપર એક ભવ્ય ફિલ્મ બનાવી, અને એ ફિલ્મ આવી અને એનો સારો એવો પ્રતિસાદ મળ્યો. તેમ છતાં એ ફિલ્મ વિશે પણ ઘણા બધા પ્રશ્નો છે, અને એ જે ડિરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એ આપણી સાથે છે, અને એમની ફિલ્મી લાઈફ વિશે અને ખાસ કરીને એમની લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ ઉપર આજે આપણે ખૂબ બધી ચર્ચા કરવાના છીએ. ચંદ્રેશભાઈ, વેલકમ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ, થેન્ક યુ. તો ચંદ્રેશભાઈ, તમે ફિલ્મોમાં તો છો, ગુજરાતી ફિલ્મોમાં, પણ તમારો પાયો કે તમારી સ્ટોરીઝ ઇન્સ્ટાગ્રામમાં જોઈએ તો એમાંથી ખ્યાલ આવે છે કે તમે બોલિવૂડ સાથે પણ સારા એવા સંકળાયેલા છો. તો આ સફરની શરૂઆત કેવી રીતના થઈ અને પછી તમે બોલિવૂડ સાથે કેવી રીતના જોડાયા એની વાત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલથી શરૂ કર્યું તમે જી સિદ્ધાર્થ. જી. બોલિવૂડ આમ તો બેઝિકલી તો હું ગુજરાતી ફિલ્મોનો જ જીવ છું. આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યો ત્યારે ગુજરાતી ફિલ્મો માટે જ આવેલો. પણ વચ્ચે એક એવો સમય હતો 2009 આઈ થિંક, એ પહેલાં ગુજરાતીમાં જ હતો. એઝ એ કો રાઇટર, એઝ એ આસિસ્ટન્ટ ડિરેક્ટર ફિલ્મો કરી, ટેલિફિલ્મો, આલ્બમ. પણ કોઇન્સિડન્સલી 2009માં બોલિવૂડમાં જવાનું થયું. કોઇન્સિડન્સલી જવાનું થયું. કોઈ એવો ઇન્ટેન્શન નહોતો મારો જવાનો, અને લાઇન પ્રોડ્યુસર બનવાનો પણ કોઈ ઇન્ટેન્શન નહોતો મારો. બસ આમ જ હું કોઈ એક વિડીયો આલ્બમનું શૂટ કરતો હતો દીવમાં, અને ત્યાં કોઈ બોલિવૂડથી રેકી માટે આવેલા હશે, એમને લાઇન પ્રોડક્શનની જરૂર હતી, અને જેને આપણે કહીએ ને કે લાઈક ડેસ્ટિની, કે ડેસ્ટિનીમાં કદાચ એ લખાયું હશે કરવાનું, તો મારો સંપર્ક કર્યો કે તમે લાઇન પ્રોડક્શન કરશો. મને લાઇન પ્રોડક્શનનો તો કોઈ અનુભવ, કોઈ એવો આઈડિયા નહીં, બટ એઝ અ ફિલ્મ મેકર ખબર હતી કે પ્રોડક્શન શું હોય. એટલે એ પહેલા તમે મૂવીમાં જ હતા કે કોઈ ઘણા લોકોને એવું હોય ને કે કરતા કંઈક હોય ને પછી અચાનક ફિલ્મોમાં આવી જાય, એવું તમારું બેકગ્રાઉન્ડ કે પહેલેથી તમે આમાં જ છો? નો બેકગ્રાઉન્ડ હું ફિલ્મોમાં જ હતો. ઓકે. અને જ્યારે સ્ટડી પૂરું કર્યું, ઇવન સ્ટડી પૂરું કરતા પહેલાં જ સિદ્ધાર્થ, ઇવન સ્ટડી પૂરું કરવું તો બહુ દૂરની વાત છે, જ્યારે સમજ આવી 14-15 વર્ષની ઉંમરે, ત્યારથી જ ડિસાઇડેડ હતું કે ફિલ્મો જ કરવી છે. એટલે કોલેજ કેમિસ્ટ્રી સાથે કેમ કર્યું ગ્રેજ્યુએશન? એટલે તમે સમજી શકો છો કે એટલે આ લાઈનમાં છે ને ઘણા એવા છે, રાઇટિંગમાં પણ એન્જિનિયર વાળા ને સાયન્સ વાળા, ખરેખર લાઈન આર્ટ્સ વાળાની છે. પણ તમે જોશો ઠેર ઠેર સાયન્સ વાળા, એન્જિનિયરિંગ વાળા એ લોકો આવે છે. રાઈટ. હા, કરેક્ટ. એટલે કેવું કે ઉછેર એકદમ સ્મોલ ટાઉનમાં થયો સિદ્ધાર્થભાઈ. માય ફાધર ઇઝ એ પ્રાઇમરી ટીચર, પ્રાથમિક શાળાના શિક્ષક હતા પપ્પા, અત્યારે રિટાયર થઈ ગયા. તો બ્રાહ્મણ ફેમિલી, પ્રાથમિક શાળાના શિક્ષક, તો એમની ઈચ્છા તો એવી જ હોય કે છોકરો ગ્રેજ્યુએશન કરે, સારી જોબ કરે, નોકરીએ લાગી જાય. તો એટલે ત્યારે એ સમયે સાયન્સનું મહત્વ હતું. તો પપ્પાની ઈચ્છા એવી જ હતી કે સાયન્સમાં બીએસસી કરો, એમએસસી કરો, એમએડ કરો, બિકોઝ પપ્પા એમએ બીએડ હતા. એટલે એમની ઈચ્છા એવી જ હતી કે તમે પ્રોફેસર બનો અથવા ટીચર બનો. પણ મને અંદરથી ખબર હતી કે આ મારા થશે નહીં. પણ મને તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું. જી ચોક્કસ. જેમ કે જુનાગઢ સાથે તમારું બી જે કનેક્શન છે, ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું જુનાગઢનો મારો, કે હું હતો સાયન્સ કોલેજમાં. તમને ખબર છે બાઉદીન વેરી રીચ કલ્ચરી અને લિટરેચર કલ્ચર, ઇટ્સ અ રીચ કોલેજ. તો અમે સાયન્સ કોલેજમાં હતા, બાજુમાં જ આર્ટ્સનું બિલ્ડિંગ છે, એક જ કમ્પાઉન્ડમાં 2 બિલ્ડિંગ છે, તમને ખ્યાલ જ છે. અમારા એક પ્રોફેસર હતા ડૉક્ટર અશ્વિન વસાવડા, એ શોર્ટ સ્ટોરીઝ બી લખતા. અમે જ્યારે આમ બિલ્ડિંગમાં સામે મળીએ ને ત્યારે મને કહે કે ડૉક્ટર, યુ આર ઇન અ રોંગ બિલ્ડિંગ, યુ શુડ હેવ બીન બાજુની બિલ્ડિંગમાં હોવું જોઈતું. એટલે વાંચવાનો એટલો બધો શોખ હતો સાયન્સમાં હોવા છતાં કે મેં
17-18 વર્ષની ઉંમર સુધીમાં લગભગ ગુજરાતી લિટરેચર વાંચી લીધું હતું. હરકિશન મહેતા, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, અને ફાધર હિન્દીમાંથી આવતા હતા. હિન્દી લિટરેચર કરેલું ફાધરે, તો ઘરમાં હિન્દી લિટરેચરના પુસ્તકો હતા. મુનશી પ્રેમચંદ, હરિવંશ રાય બચ્ચન. તો હિન્દી અને ગુજરાતી બંને લિટરેચર મેં વાંચી લીધેલા ત્યાં સુધી. અને લિટરેચર અને પોએટ્રી પ્રત્યેનો પ્રેમ ત્યારથી જ હતો. અને સિનેમા પ્રત્યેનું પેશન બી ત્યારથી જ હતું કે ત્યારે નાનપણમાં સિંગલ થિયેટરમાં શુક્રવાર આવે, નવી પિક્ચર આવે એટલે જઈને જોવાની જ. કોઈ પણ પિક્ચર હોય જઈને જોવાની. અમારે ત્યાં ત્યારે અમારા સ્મોલ ટાઉનની અંદર સિંગલ થિયેટર હતા. 2-5 રૂપિયા ટિકિટ હોય એની. એવરી પિક્ચર જોવાની. એમાંથી એ ધીરે ધીરે જાગતું ગયું. અને કોલેજ ખતમ કરતા સુધીમાં તો ડિસાઈડ થઈ ગયું હતું કે હવે બસ આ પતાવવાનું છે, પતે તો સારું જલ્દી, આ ગ્રેજ્યુએશન પૂરું થાય. હવે પેલી દિવાળી વાત પર પાછા આવી કે તમને પેલા ભાઈ મળ્યા, પછી શું થયું? એટલે પછી એમણે કીધું કે તમે હું ત્યારે પણ ડિરેક્શન જ કરતો, નાના નાના વિડીયો આલ્બમ ને ટેલિફિલ્મો ને એવું બધું ડિરેક્શન કરતો હતો, કે તમે કરશો? કીધું વાય નોટ, કેમ નહીં, કામની જરૂર છે, ઇન્કમ છે નહીં, નહીતર ઘરે જવું પડશે, પાછું નોકરીએ લગાડી દેશે, તો કંઈક તો કરવું પડશે. તો એ બાને એટલીસ્ટ ફિલ્મોમાં તો રહી શકીએ, સેટ પર તો રહી શકીએ એ બાને. તો યુ વોન્ટ બિલીવ સિદ્ધાર્થભાઈ કે મને ખબર નહોતી કે આટલો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મેં એક્સેપ્ટ કરી લીધું કે હા સર, બોલો શું હેલ્પ કરવાની છે. કશી ખબર નહીં, એટલી બધી કંઈ નોલેજ નહીં, એટલું કંઈ કે શું કરવાનું છે, કે બસ ધીસ આ બધી પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ છે, તમારે અમને આખું હેન્ડલ કરીને આપવાનું છે. તો યા ફાઇન, ઇઝીલી થઈ જશે આ તો, બિકોઝ મારો સબ્જેક્ટ છે. ધેટ ફિલ્મ વોઝ, એ ફિલ્મ હતી આક્રોશ. બહુ મોટી ફિલ્મ હતી. એ ફિલ્મ પૂરી થઈ. મારા માટે તો એક્સાઇટમેન્ટ શું હતી, બિકોઝ પ્રિયદર્શન એના ડિરેક્ટર હતા, અજય દેવગન, પરેશ રાવલ, આ બધા આર્ટિસ્ટ હતા. તો મારા માટે એક્સાઇટમેન્ટ એ હતી કે હું પ્રિયદર્શનને નજીકથી જોઈશ, એમને ડિરેક્શન કરતા જોઈશ, કે હાઉ એ કેવી રીતે ફિલ્મ બનાવે છે. મારી અંદર આ એક જ લાલચ હતી. અને અજય દેવગનને નજીકથી જોઈશ. પેલું એ ટાઈમે તો યંગ એજમાં તો બીજું શું હોય, તમને એક ફિલ્મો પ્રત્યેનું પેશન હોય એટલે તમને આ જ હોય કે આ જોવા મળશે મને. તો મેં એક્સેપ્ટ કરી લીધું. હું ઓલવેઝ પ્રિયદર્શનની પાછળ ઊભો રહું. પ્રોડક્શન એઝ એ પ્રોડક્શન પર્સન તમારું પછી કામ હોય નહીં, બટ હું ઓલવેઝ પાછળ ઊભો. હું એમને વોચ કરું કે કેવી રીતે કામ કરે છે. એ ફિલ્મનું શૂટ પૂરું થયું અને એ પછી ડેસ્ટિની કહો કે જે કહો, કોઇન્સિડન્સલી એવું થયું કે હજુ તો 8 કે 10 જ દિવસ થયા હશે શૂટ પૂરું થયું હોય ને. ઇટ્સ વેરી ફિલ્મી. જીવનમાં પણ ફિલ્મી પ્રસંગો બનતા હોય. સિદ્ધાર્થભાઈ, જે ધર્મા પ્રોડક્શનની ઓફિસમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવા માટે 1 થી 2 વર્ષ સુધી મહેનત કરીને થાકી ગયો હતો, એ જ ધર્મા પ્રોડક્શનમાંથી એક દિવસે બપોરે તમને ફોન આવે છે કે ચંદ્રેશ ભટ્ટ. કીધું યસ. કે તમે લાઈન પ્રોડ્યુસર છો ગુજરાતના? અને એ ટેગ ચીપકી ગયું એ દિવસે કે હા છું. કે તમે મુંબઈ આવી શકો, તમારી સાથે મીટિંગ કરવી છે. સર વાય નોટ, તમે એડ્રેસ લખી લો. સર ધર્માનું એડ્રેસ કોને ખબર નહીં હોય, કોણ એવું જેને એનું એડ્રેસ ખબર નહીં. એ ફિલ્મ હતી અગ્નિપથ. એ પછી પાછું ફરીને જોવાનું આવ્યું જ નહીં. અગ્નિપથ, મટરુ, એ પછી બેક ટુ બેક વિશાલ ભારદ્વાજની મટરુ કી બિજલી કા મંડોલા. સો આઈ વોઝ વેરી લકી કે મને વિશાલજી સાથે કામ કરવા મળ્યું. એના પછી 2 સ્ટેટ્સ, ગ્રાન્ડ મસ્તી, ગોરી તેરે પ્યાર મેં, એ જે શરૂ થયું એને અટકવાનું નામ જ ના લીધું ક્યારેય. 10 વર્ષ વીતી ગયા. પછી એમ થયું કે નહીં, હવે બહુ થઈ ગયું. પછી તો ગુજરાતી ફિલ્મો પણ ઘણી બધી કરી. બધાને ઇન્ડસ્ટ્રીમાં લોકો જાણે જ છે. ઇન્ડસ્ટ્રીમાં 2 યારથી માંડી અને છેવટે અત્યારે હમણાં એન્ડમાં છેલ્લી જે ગુજરાતી ફિલ્મ આવી ત્યાં સુધી, અને હજુ પણ
મારી ટીમ ને મારી કંપની ચાલુ જ છે. પણ 2019માં એવું નક્કી કરી લીધું કે બસ હવે જે કરવા માટે આવ્યા હતા ને હવે એ કરવું છે, બહુ થઈ ગયું. અને મેં પ્રેમ પ્રકરણથી ફરી પાછી શરૂઆત કરી. બરાબર. તમે એક શબ્દ કીધો, લાઈન પ્રોડ્યુસર. તો એનું કામ શું? બેઝિકલી લાઈન પ્રોડ્યુસર ઇઝ સમવન, સિદ્ધાર્થભાઈ, કે જે પ્રોડ્યુસર અને ડિરેક્ટર વચ્ચેનો બ્રિજ છે. અચ્છા. ડિરેક્ટર એ ક્રિએટિવ માણસ છે, પ્રોડ્યુસર છે એ ફાઇનાન્શિયલ માણસ છે. ડિરેક્ટરને જે જોઈએ છે એ એને જોઈએ છે, એ એને પૂરું પાડવું બધી જ વસ્તુ, અને એ પણ પ્રોડ્યુસરની સાથે રહીને, કે પ્રોડ્યુસરના બજેટમાં રહી અને ડિરેક્ટરને એની વસ્તુઓ પૂરી પાડવી, બધી એની રિક્વાયરમેન્ટ પૂરી પાડવી, ડિરેક્ટરનો બેકબોન બનીને ઊભું રહેવું સેટ પર. હી ઇઝ અ લાઈન પ્રોડ્યુસર, કે જે બંને વચ્ચે બ્રિજનું તો કામ કરે જ છે, પણ જે ડિરેક્ટરનો બેકબોન બી છે. એટલે તમે એમ કીધું કે તમે ગુજરાતના, એટલે દરેક સ્ટેટના અલગ અલગ હોય? યસ, દરેક સ્ટેટમાં અલગ અલગ હોય, એવરી સ્ટેટમાં. ઓકે. તો એનો કોઈ અનુભવ, તમે કીધું અગ્નિપથ, એનો ગુજરાતમાં ક્યાં શૂટિંગ થયું હતું અને તમે શું હેલ્પ કરી, એવું કઈ યાદ આવે? એ તો બહુ એ અલગ અનુભવ હતો, ગ્રાન્ડ હતો એકદમ. ગ્રાન્ડ હતું એકદમ. અગ્નિપથનો જે આખો સેટ છે, માંડવા, કાંચાની હવેલી, એ આખું જ જે માંડવાનો સેટ છે, જેમાં સ્કૂલથી માંડીને માંડવાથી માંડીને બધું જ આવી ગયું, એ આખો સેટ દીવમાં લાગેલો, દરિયા કિનારે. અને એના માટે આખું એક આખો મોટો હ્યુજ એરિયા અમે એક્વાયર કરેલો, અને લગભગ એ 1 કિલોમીટર, 1 થી 1.5 કિલોમીટરના એરિયામાં આખું સેટઅપ લાગેલું. અને 70 to 80 days, આઈ થિંક, ઇફ આઈ એમ નોટ ફોરગેટ, 70 દિવસનું કન્ટિન્યુઅસ 70 દિવસ. એટલે બધા કલાકારો કેટલા દિવસ અહીંયા રહ્યા? યસ, સંજય દત્ત, ટૂંકમાં તમે કહ્યું કે બેકબોન થાવ, તો તમે હવે આ દીવની વાત કરી, તો જે કઈ મંજૂરી લેવાની ને એ બધું કામ પણ તમારું? બધું જ, એવરીથિંગ, ઈચ એન્ડ એવરીથિંગ, ગવર્મેન્ટ ઓથોરિટી પાસે? યસ. એટલે ઇન શોર્ટ એવું તમે કહી શકો કે એક ટાંચણીથી માંડી અને હાથી સુધી, વાહ, એવરીથિંગ. બરાબર. તો પછી આવી પ્રેમ પ્રકરણ, તો એ કેવી રીતના ઊભી થઈ આખી? જેમ મેં કીધું ને તમને, એમ લાઈન પ્રોડક્શન કરતા પણ જીવ તો ક્રિએટિવ જ હતો. રાઇટિંગ અને ડિરેક્શન જ કરવું હતું, બીજું કશું કરવું નહોતું. તો 2018માં જ્યારે હું એક શૂટ કરતો હતો ફિલ્મ, 2018-19માં આઈ થિંક, અગર હું ભૂલતો નથી તો, વિકી કૌશલની ભૂત, અલંગમાં શૂટ હતું એનું. એ દરમિયાન જ્યારે પણ હું અમદાવાદથી નીકળું તો રસ્તામાં બેઠા ગાડીમાં ગીતો સાંભળતા એવું હતું કે હવે ડિરેક્શન કરવું છે તો કેવી ફિલ્મથી શરૂ કરું. અને મને મલયાલમ ફિલ્મો જોવાનો બહુ શોખ. એક એવું ઝોનર છે, કમિંગ ઓફ એજ. લવ સ્ટોરી ઘણા પ્રકારની હોય, ટ્રાયેંગલ હોય, બે વ્યક્તિ વચ્ચેની વાત હોય. મને એમ થયું કે એક એવી વાર્તા કહીએ કે જેમાં જર્ની હોય. કારણ કે હું ખુદ ને કે પેલું કે જ ને કે કોટ બી છે, ધ મોસ્ટ પર્સનલ ઇઝ મોસ્ટ ક્રિએટિવ. જે સૌથી વધારે અંગત છે એ સૌથી વધારે તમારું પોતાનું છે. તો એ જે જર્ની હતી મારી પોતાની, મેં જે જોયું હતું એક સ્મોલ ટાઉનથી લઈને અહીંયા સુધી, એટલે મારી જર્ની ડિફરન્ટ હતી, પ્રોફેશનલ હતી. પણ હું એઝ એ રાઇટર ડિરેક્ટર એવું માનું છું કે પ્રેમ પણ તો એક જર્ની છે, એક સફર જ છે ને. પ્રેમમાં માણસ સફર જ કરે છે. અને લાઈફમાં ઉંમરની સાથે એ પણ તો એક જર્ની છે. રાઈટ. તમે જ્યારે ટીન એજ હોવ ત્યારે દુનિયામાં આઈ ડોન્ટ થિંક કે કોઈ એવો માણસ હશે કે જેને એના ક્લાસમાં એક છોકરી નહીં ગમતી. એ પ્રેમ ત્યાં સુધી જ હોય. ફોર એક્ઝામ્પલ 96 પ્રેમમ, હું એ જ વાત કરતો હતો તમને, જે સાઉથનું સિનેમા, બીકોઝ એ ઝોનરે ઇવન બોલિવૂડમાં એટલું ફેમસ છે જ નહીં. એટલે પ્રયાસ નથી થયો. કમિંગ ઓફ એજ, નોર્થ ઇન્ડિયન કે આપણા જેવા જેમને તમિળ તેલુગુ આવડતા નથી, તેમ છતાં આપણે મૂવી જોઈને એપ્રિશિએટ કરીએ છીએ. ધેટ મીન્સ એ પોટેન્શિયલ છે, હજી એને ટચ નથી કર્યું. આપણે જુઓ તો આજે વિજય સેતુપતિને લોકો આજે બહુ મોટો સ્ટાર છે, બટ એ જે હતી 96, આઈ થિંક એનું બેસ્ટ હતું. અગર હું ખોટો નથી, તમે જો એ જ છે, બ્યુટીફુલ. અને ઇટ્સ અ કમિંગ ઓફ એજ.
અનલકીલી કહું લકી, મને છે કે હમણાં 2 વીક પહેલા એ જોવાની તક મળી. મેં અચ્છા એના પર એક વિડીયો પણ મૂક્યો છે જે Right. આપણો પોડકાસ્ટ આવશે એ પહેલા આવી ગયો છે. હું એની લિંક તમારી સાથે શેર કરીશ કે Definitely. મારું એ મૂવી પ્રત્યેનું શું રાઈટ વલણ છે. રાઈટ 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 કરેક્ટ ના હા, તો ડેફિનેટલી પ્રેમ પ્રકરણમાં આગળ. હા એટલે એ જ એ બધી મને ફિલ્મોનો શોખ હમ એટલે હું બધી જ ફિલ્મો જોઉં. હમ તો એકચ્યુઅલી 96 જ એ ફિલ્મ હતી હમ કે જેણે મને ઇન્સ્પાયર કરેલો. હમ એ ફિલ્મે કે પેલું કોપી નહીં બટ એનાથી હું ઇન્સ્પાયર હતો કે નહીં યાર આ એક બહુ બહુ સુંદર વાત છે, બહુ બ્યુટીફુલ વાત છે કે જે કહેવી જોઈએ. હમ કે તમે સ્કૂલ ટાઈમમાં જ્યારે તમે તમારી અંદર નિર્દોષતા સિવાય કાંઈ નથી, હમ તમે દુનિયામાં હજુ સુધી આવ્યા નથી, હમ દુનિયાથી હજુ બહુ દૂર છો તમારે, હજુ તો તમારે સ્કૂલ હાઈસ્કૂલ પતાવવાની છે, પછી કોલેજ college પતાવવાની, છે. પછી તમારે દુનિયામાં પગ મૂકવાનો છે. તો એ જે નિર્દોષતા છે ને એ ઇનોસન્ટથી શરૂ થાય છે. અને એ જર્ની હું એવું માનું છું કે 15-16 વર્ષથી લઈ હમ એન્ડ તમે 30માં પહોંચો જ્યારે 30-35 હમ કે વેન યુ આર મેચ્યોર, તમે હમ જ્યારે દુનિયાના જીવનના તમામ સુખ દુઃખ તડકા છાયા વરસાદ બધું જ તમે જોઈ ચૂક્યા છો ત્યારે, હમ તો એ આખી એક જર્ની મારે પોર્ટ્રે કરવી હતી બરાબર. સિલ્વર સ્ક્રીન પર. તો મેં લખવાનું શરૂ કર્યું. તો દેટ ફિલ્મ ઇઝ એ પ્રેમ પ્રકરણ, એટલે જ એનું નામ પ્રેમ પ્રકરણ છે. હમ એટલે જીવનમાં અને મારું પર્સનલી એવું માનવું છે હમ કે કોઈ પણ પ્રેમ ખોટો હોતો જ નથી. હમ પ્રેમ સાચો કે ખોટો ક્યારેય નથી હોતો. હમ એ પ્રેમ હોય છે. હમ એ પ્રેમ એક સમય સુધી તમારી સાથે રહીએ, હમ પછી તમે આગળ વધો, આઈધર એ વ્યક્તિ આગળ વધે, જીવન આગળ વધવાનું છે, ફરી પાછો પ્રેમ આવશે, જેમ ઓશો કહે છે. જી. એટલે આપણે એક એવું પરસેપ્શન બનેલું છે ને કે પ્યાર સિર્ફ એક બાર હોતા હૈ. પણ મને એવું મારું એવું માનવું છે અને એવું ઘણી કેવું વાર થઈ શકે છે અને થઈ શકે અલગ છે. અલગ વ્યક્તિ સાથે થઈ અલગ શકે. અલગ વ્યક્તિ સાથે હું પણ because એમાં માનું છું. હા એ તમે જ્યારે પ્રેમ પ્રકરણ જોશો જી, જી, સિદ્ધાર્થભાઈ, જી. એના એન્ડમાં એક વિવો છે, શું છે? એક વોઇસ ઓવરથી એક Okay, ફિલ્મ એન્ડ થાય છે. એ voice ફિલ્મ over, વોઇસ ઓવરથી શરૂ થાય છે અને વોઇસ ઓવર એટલે કે મરીઝ સાહેબની 2 લાઈનથી ફિલ્મ શરૂ થાય છે. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, ના હતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. અને એન્ડ ફિલ્મનો એક વોઇસ ઓવરથી થાય છે કે મેં એક ચહેરામાં પ્રેમ શોધવાનો પ્રયત્ન કર્યો. એ ઉંમરે તમે લેટર લખો ને, લવ લેટર, એના પર જ છે આખી film. તો એ પત્ર, એ લેટર તમે એક વ્યક્તિને લખો છો, એક વ્યક્તિના નામને સંબોધીને લખો છો, પણ ખરા અર્થમાં તમે લખી રહ્યા છો પ્રેમને, કારણ કે તમે શોધી રહ્યા છો પ્રેમ. તમે એક ચહેરો બનાવ્યો છે. યુ નો વોટ આઈ મીન ટુ સે. સમજી ગયો. તો આ એક એની પાછળનો મારો થોટ હતો કે એ સ્મોલ ટાઉનથી જર્ની શરૂ થાય છે અને અમદાવાદમાં એ જે કેરેક્ટર છે આદિત્ય, એની જર્ની ત્યાં પૂરી થાય છે. એ દરમિયાન એના જીવનમાં 3 પાત્રો આવે છે અને સાથે સાથે એની એક બિંગ એ ક્રિએટિવ પર્સન, મને એવું હતું કે મારે મારા પ્રોટેગોનિસ્ટને આર્ટિસ્ટ બતાવવો છે. તો એનું મ્યુઝિક માટેનું પેશન હતું અને હાઉ હી બીકમ્સ એ સિંગર. સો ધેટ્સ વાય પછી એમ થયું કે જ્યારે ફિલ્મ અગર મ્યુઝિકલ છે, બિકોઝ સંગીત એ મારો શોખ, મારું પેશન છે, મારો શોખનો વિષય છે. મને ગીતો, જેમ કે આપણે પછી સંગીત પર આવશું, જે તમે જે વાતને હાઇલાઇટ કરેલી એ એટલા માટે છે કે સંગીત એ મારો પ્રેમ છે. તો ધેન મારા મગજમાં એક જ નામ આવતું હતું, અમિત ત્રિવેદી. અને આઈ એપ્રોચ હિમ કે મને આવી એક મ્યુઝિકલ ફિલ્મમાં 10 ગીતો હતા, આખી વાત જ મ્યુઝિકલી કહેવાની છે. એન્ડ અમિત તો ઇમિડિયેટલી હી સેડ યસ, કે યસ આ કરવાની મજા આવશે. તો આ બસ પ્રેમ પ્રકરણની જર્ની હતી. પછી પ્રેમ પ્રકરણ પછી અનફોર્ચ્યુનેટલી પ્રેમ પ્રકરણની સાથે કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ. ફિલ્મ એટલી બધી થિયેટરમાં જોવાઈ ના શકી. હવે ઓટીટી પર આવશે ટૂંક સમયમાં ફિલ્મ. તો એ પછી જે સમય આવ્યો એ પછી થોડો મારો ગેપ હતો, કારણ કે મારું બીજું સાઈડમાં હજી પ્રોડક્શનનું છે. એ કંપની તો મારી ધમધોકાર દુકાન ચાલુ જ હતી, એ દુકાન બંધ થઈ જ નથી ક્યારે, થાય પણ નહીં. કારણ કે
એટલે 2 નંબરની વાત છે. એ ચાલુ હતું એ દરમિયાન પછી કોવિડનો સમય આવ્યો જી. અને કોવિડના સમય દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થઈ આપણે બધાએ જોયું હમ. કે સલું ત્યારે આપણને એક વાત સમજમાં આવી હમ. કે એક કુદરતની હિન્ટ કહો કે જે પણ કહો, હમ. કુદરતે એક હિન્ટ આપેલી હમ. આપણને હમ. કે આપણે એવું માનીએ છીએ કે હું કરું, મારું ઘર, મારા પૈસા, મારી એમ્બિશન, મેં આ હાસિલ કરી લીધું, મેં આ અચીવ કર્યું. પણ હકીકતમાં તો તમારા હાથમાં કંઈ છે જ નહીં. છેવટે આપણે ગમે એટલું એ એક એટલો એવો સ્ટ્રોંગ મેસેજ હતો કુદરતનો. તમે કે દુનિયામાં કોઈએ વિચાર્યું હતું કે કોવિડ જેવું કંઈ આવી શકે છે સિદ્ધાર્થભાઈ? કે દુનિયા બંધ થઈ જશે? આપણી નજીકના હજારો લાખો લોકો આમ પળવારમાં જતા રહેશે. આપણને ખબર બી નહીં હોય, રાત્રે સુતા હશું, સવારે મેસેજ આવશે કે આપણો XYZ ફલાણો મિત્ર જતો રહ્યો, કે જેની સાથે હમણાં. અને ત્યારે અફસોસ થાય કે સાલું યાર એની સાથે તો મેં 6 મહિનાથી વાત જ નહોતી કરી. કોવિડે આ કર્યું કે આપણે એકબીજાથી જોડાઈ ગયા ફરી પાછા. જેને આપણે વર્ષે પણ નહોતા કરતા ને એને કોલ કરતા થયા. કદાચ મારું એવું માનવું છે, મે બી આઈ એમ રોંગ, બટ સંબંધોનું મૂલ્ય કદાચ કોવિડ સમજાવી. કદાચ કુદરત એ જ તમને સમજાવવા માંગતી હતી કે જીવનમાં બીજું બધું એની જગ્યાએ છે, પણ સંબંધોનું શું મહત્વ છે, પરિવારનું શું મહત્વ છે, તમારા પોતાના લોકોનું શું મહત્વ છે. તો ત્યાંથી એ વાર્તાની ઇન્સ્પિરેશન થઈ કે એક એવી વાર્તા મારે કેવી છે. અને બીઈંગ એ ગુજરાતી, આપણે ગુજરાતીઓ છે ને બહુ સામાજિક લોકો છે. આપણા તમે જુઓ ને આપણા સંબંધો, આપણા કાકા, મામા, માસા, ફઈ, ફુવા, બેન, બનેવી, ભાણેજ, એટલે જ સંગીન સંસમાં બધું જ છે. મને ખબર છે કે તમારા મનમાં આ સવાલ ક્યારનો છે કે આટલું બધું કેમ છે એમાં. આઈ નો તમારા રિવ્યુથી જ મને ખબર છે કે તમારા મનમાં એ સવાલ. તો મારે એ જે આપણો સામાજિક ઢાંચો છે ને, એ ઢાંચાને મારે ક્યાંક ને ક્યાંક એને ટચ કરવો હતો. મને ખબર હતી કે આ બહુ અઘરો ટાસ્ક છે કે એક ફિલ્મની અંદર 2-2.5 કલાકની ફિલ્મમાં તમે એ દરેક સંબંધને તો સ્પર્શી નથી જ શકવાના. રાઈટ. પણ મારે એ આખું એક આપણું સામાજિક માળખું, એ જેને આપણે કાકા, મામા, માસા, ફઈ, ફુવા, બેન, બનેવી, ભાણેજ, ભત્રીજા કહીએ છીએ, એકચ્યુઅલમાં એનું મહત્વ શું છે આપણા જીવનમાં? એ હોય તો શું છે ને એ ન હોય તો શું છે? એની વચ્ચે ફરક શું પડી શકે છે? કે પરિવાર, એ જે પારિવારિક સંબંધોનું મૂલ્ય શું છે? એટલે મેં બહુ ઓનેસ્ટલી કહું તમને તો આપણે સિનેમા પર પછી વાત કરશું, પણ મને કોઈ એવું નહોતું કે ગ્રેટ સિનેમા કે એવું ક્યારેય હતું જ નહીં મારા મનમાં. મારા મનમાં એક સીધી સાદી સરળ સામાજિક ફિલ્મ કે જેની અંદર એક સંદેશ હોય કે આ ખાલી સંબંધોના ટેગ નથી, રિયલ એટેચમેન્ટ છે. અને એનું તમારા જીવનમાં એક મહત્વ છે. અગર તમે સમજો તો એ ખાલી ટેગ ફઈ ફુવા નથી, એનું બહુ અલગ મહત્વ છે. અને એ મહત્વ તમને ત્યારે જ સમજાય કે જ્યારે કુદરત તમારી પરીક્ષા લે. જો એ તમારી સાથે હશે ને ત્યારે એ બધા ટેગ, એ રિયલ લોકો બનીને જો તમારી સાથે ઊભા હશે ને, તો તમે, જેને આપણે કહીએ ને કે કુદરતનું સૌથી કારમું આઘાત અથવા તો જીવનની સૌથી વિકટ પરિસ્થિતિ જે સંઘવીમાં છે, એને તમે જીરવી શકશો. અને જેને આપણે સુખ કહીએ, તમારો સારો સમય કહીએ, એ સારા સમયને તમે માણી શકશો. રાઈટ. આ મારો હેતુ હતો એ કહેવાનો કે તમે દિવાળી એકલા તો નહીં ઉજવી શકો ને સિદ્ધાર્થ. તમારે દિવાળી ઉજવવી હશે તો તમે એકલા ફૂલઝાડ જલાવશો, એકલા તમે કરશો. ત્યાં અગર એ તમારા પોતાના 25, 30 કે 20, 25 લોકો સાથે હશે ને તો એ દિવાળીની મજા છે, એ રક્ષાબંધનની મજા છે. આપણે આપણા લગ્ન પ્રસંગોમાં જે મજા કરીએ છીએ, કારણ કે એ સંબંધો સાથે જ, એકલા કશું નથી થવાનું ને. તો એકલા સારો સમય પણ તમે એન્જોય નહીં કરી શકો, અને ખરાબ સમયને તો સહન કરવાનો સવાલ જ ઊભો નથી થતો. તમે તૂટી જશો, તમે ખતમ થઈ જશો. પણ જો એ લોકો સાથે હશે તો તમે એમાંથી નીકળી શકશો. બસ આ એક મેસેજ મારે આપવો હતો કે જેની ઇન્સ્પિરેશન કોવિડથી મળી હતી. બાકી કોઈ એ ફિલ્મ, અને એને બાકી જેમ આપ જાણો છો, આપણે રિવ્યુમાં પણ લખ્યું હતું કે મારે એને ગુજરાતી સિનેમામાં લાર્જર ધેન લાઈફ એક સિનેમેટિક મારું વિઝન હતું
કે કલરફુલ, લાર્જર દેન લાઈફ, ગીતો, સંગીત, એ પ્રેઝન્ટેશન કરવું હતું. તો એનાથી જ શરૂ કરીએ કે પહેલેથી જ મનમાં હતું કે, કારણ કે મેં રિવ્યુમાં કીધું એમાં પહેલો જ એનું ઇન્ટ્રોડક્શન ઓડિયન્સ સાથે જે તમે એના ક્રિએટિવ્સ બનાવ્યા હતા, ત્યારથી જ લાગતું હતું કે આ બધું બહુ મોટું છે. તો ગોલ્ડન પેલા એ હતા પ્લસ, તો એ પહેલેથી નક્કી હતું કે એટલે ત્યારે તો ઓલરેડી ફિલ્મ અડધી પડધી બની જ ગઈ હશે, પણ મારે આ જ બનાવવું છે લાર્જ સ્કેલ ઉપર આટલા બધા લોકો સાથે, એ પહેલેથી નક્કી જ હતું. યસ સર. જ્યારે ફિલ્મ લખવાનું શરૂ કર્યું ને ત્યારે જ એ નક્કી હતું મારા મગજમાં કે મારે આને આ રીતે એક જેને કહીએ ને કે લાર્જ સ્કેલ પર બનાવવી છે, એક ગ્રેન્ડ્યોર, એક ગ્રાન્ડ એને ફીલ આપવો છે મારે એઝ એ સિનેમા. બિકોઝ એઝ એ ફિલ્મ મેકર મને યશ ચોપરા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સૂરજ બરજાતિયા, આ બધા ફિલ્મ મેકર્સ મને બહુ ગમે છે. એટલે મને એવું હતું કે બસ, બિકોઝ તમે જુઓ ને તો એઝ એ સિનેમા આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે બધી ફિલ્મો તમે પણ જુઓ જ છો, આપણે જોઈએ છીએ જો, મેં તો આખી ઇન્ડસ્ટ્રી લગભગ બધા ડિરેક્ટર એક્ટર મારા મિત્રો છે, એવું કોઈ નથી જેની સાથે મેં કામ નથી કર્યું, અને બહુ સારું કામ થઈ રહ્યું છે. વી આર ટ્રાઇંગ, વી આર ગોઈંગ વેરી ગુડ. આપણે જઈ રહ્યા છીએ એ દિશામાં, એ તરફ જઈ રહ્યા છીએ આપણે, કે જ્યાં નવા નવા વિષય, નવી નવી ફિલ્મો આપણે કરી રહ્યા છીએ. તો મને એવું હતું કે વાય નોટ એક એવી ફિલ્મ આવે ગુજરાતીમાં, આપણે સામાજિક ફિલ્મો આવી જ છે, વિપુલભાઈ સિદ્ધાર્થભાઈ સાથે બનાવી સામાજિક ફિલ્મો, શરતો લાગુ જેવી સામાજિક ફિલ્મ આવેલી જ છે, સામાજિક વિષય ઉપર ફિલ્મો, છેલ્લે ઓલ ધ બેસ્ટ પંડ્યા, જય માતાજી રોક્સ, ઉમરો, ઘણી ફિલ્મો. પણ જેમ દરેક સર્જકનું એક વિઝન હોય ને, એમ મને એઝ અ ડિરેક્ટર એ જે પેલું એ છે ને કરણ જોહર વાળું લાર્જર ધેન લાઈફ, તમે કીધું ને ગોલ્ડન ફોન્ટ, એનું મરૂન બેકગ્રાઉન્ડ, કલર્સ, કોસ્ચ્યુમ્સ. પણ તમને કહું કે પોસ્ટર જ્યારે આવ્યું સૌથી પહેલા, ત્યારે બધાએ બ્લેક પહેર્યું, એની પાછળનું રીઝન શું? અને હા, સોરી એમનું નામ ભૂલી રહ્યો છું કે કોમલ ઠક્કર, એમને ખાલી રેડ સાડી પહેરાવવામાં આવી છે. એનું રીઝન ફિલ્મમાં ખબર પડે છે જ્યારે ધર્મેશભાઈ કહે છે કે એ સાડી નહીં બદલે. તમને જવાબ મળી ગયો. એટલે બ્લેક, બધા જ બ્લેક, એ એટલે બ્લેક આપણે ત્યાં એક એનો નેગેટિવ એ માન્યતા છે કે બ્લેક તો હંમેશા શોક હોય ત્યારે પહેરવામાં આવે, પણ આ તો એક ઉત્સવની વાત હતી, ફેમિલીને ઉજવણીની વાત હતી. તો આ બ્લેક કપડા પહેરાવીને પોસ્ટર્સ, એ બ્લેક છે ને, બ્લેક કલર છે ને, એ તમે જોશો ને તો એક છે ને તમને એક રીચ લુક મળી રહી છે એ પોસ્ટર. તમે અગર બધા કેરેક્ટર રીચ હતો, પણ એટલે બ્લેક કલર થી સહેજ આશ્ચર્ય થયું કે આ કલર કેમ પસંદ કરે, કે તમે એનો જવાબ તમને છે ને સિદ્ધાર્થભાઈ, બહુ સારું થયું તમે આ ક્વેશ્ચન મને પૂછ્યો. એક બધા જ સૌથી પહેલા બધાના કેરેક્ટર પોસ્ટર આવ્યા, જી, બધાની એક ટેગલાઈન હતી, મામા માસી છે, બધા ફુવા છે, બધાની એક એક નીચે કેપ્શનમાં ટેગલાઈન બી હતી કે કોણ શું છે બધાનું. એ પછી એક આખો કેરેક્ટર પ્રોમો આવેલો, તમને યાદ હોય તો, એક બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો આવેલો આખો, રાઈટ? એ વિડીયો તમે જોયેલો આખો? હા, પણ અત્યારે યાદ નથી તમને એ વિડીયો. એ વિડીયોમાં ઇમોશન્સના ચડાવ ઉતાર હતા. તો એને બ્લેક ને જે આપણે જેને ડાર્ક સમજીએ છીએ ને, તો એ ડાર્કનેસની અંદર પણ તમે ખુશી શોધી શકો છો, તમે હેપીનેસ શોધી શકો છો, એ પણ સુંદર હોઈ શકે છે. તો મારે એ જ મારો ઇન્ટેન્શન હતો, એ બતાવવાનું કે એ પણ એની સુંદરતા અલગ છે. એટલે વિચાર્યું કે બ્લેક આખું મેં અને જે આપણા ડિઝાઇનર છે કૈલાસ નાયક, ઇઝ અ વેરી ક્રિએટિવ પર્સન, અમે એક થીમ ડિસાઇડ કરી કે એવરીવન વિલ બી ઇન બ્લેક, અવર ફોન્ટ વિલ બી ગોલ્ડન, અને એક ખાલી કોમલ રેડમાં રહેશે, જેનો જવાબ પછી મળશે કે એ શું કામ રેડમાં છે, એ કેમ છે રેડ, જેનો જવાબ ફિલ્મમાં છે. તો આ એની પાછળનો અમારો આઈડિયા હતો, એ કરવા પાછળનો. હવે ચાલો ફિલ્મ આપણે કલ્પના કરી લઈએ, ગમે તેટલું કરીએ, પણ એક લોજિક કે ભાઈઓ તો હોય એક કુટુંબમાં, પણ એના જમાઈઓ, ફઈફુઆ પણ એમને ઘરે રહે, માસી માસા પણ અહીંયા જ રહે, ચલો દીકરીઓના બંને જમાઈ એ ઘર જમાઈ હતા. આ લોજિકલી થોડું બેઠું નહીં.
ભલે આપણે ત્યાં ખૂબ પૈસાદાર લોકો છે, દીકરીના એટલે બેનના તો પોતાના ઘર હોય ને. રાઈટ. પણ એ સવાલ છે ને, ઘણી વખત શું હોય, એઝ એ મેકર લેન્થમાં તમારી મજબૂરી હોય કે કેટલુંક સમાવ. ખરેખર એવું ફિલ્મની અંદર એવું તો છે જ નહીં સિદ્ધાર્થભાઈ. ખાલી ઘર જમાઈ તો પ્રેમ અને ચેતના જ છે. હા, બીજા લોકો કોઈ કાયમ અહીંયા જ બેઠા હોય છે. નહીં, એ કાયમ નહીં. એટલે પેલું એવરીડે સ્ટોરી તો હું બતાવી ના શકું. તમને ખબર છે એક લાઈન છે એમાં, તમને ખબર હોય તો, શરૂઆતમાં જ્યાં રક્ષાબંધન છે ત્યાં ખબર કિચનમાં કોમલ પૂછે છે ને, સૌથી પહેલા વહેલા તો જે એન્ટ્રી છે, એન્ટ્રીનો સીન છે, ત્યાં ધર્મેશભાઈ એન્ટર થાય છે. તો ધેટ મીન કે વેઇટ કરીને બેઠા છે બધા. પછી કિચનમાં એક સીન છે જ્યાં કોમલ પૂછે છે કે મામી આવી ગયા બધા. તો એ પ્રસંગ, કારણ કે પ્રસંગો જ છે, એટલે એક સીન હતો ફિલ્મમાં જે લેન્થના હિસાબે મારે અમુક વસ્તુ એમાંથી નીકાળવી પડી છે. જેમાં મનોજ જોશીનું જે કેરેક્ટર છે ને, એમાં એક સીન હતો જેમાં એક લાઈન બી હતી કે એને છે ને એવરી સન્ડે અથવા તો અઠવાડિયામાં 2 વખત પણ થાય, કશું નક્કી નથી કેટલી વખત થાય, એને બધાને ભેગા કરી અને મહેફિલ ભરવાનો શોખ છે, ખવડાવવા પીવડાવવાનો શોખ છે. એક સીન હતો શરૂઆતમાં કે જ્યાં જે ઓફિસમાં એ જાય છે, ત્યાં ઘરેથી એના વાઈફ છે જે તલ પરમારે રોલ કર્યો છે, એના વાઈફનો મનોજ જોશી, એ ફોન કરે છે કે સાંભળો કે આજે પાછા તમે કે ધીરજલાલ તમારી સાથે જ છે ને, તો એને કહી દેજો કે બધાનું જમવાનું ઘરે જ છે, સાથે જ છે. એટલે એવું કંઈક મૂકી દીધું હોત તો કદાચ પ્રશ્ન ના હોત. આઈ નો, તમારો પ્રશ્ન સાચો જ છે. એ મને પણ મને ખુદને એ થયું કે એ ઘણી વખત કેવું થાય છે સિદ્ધાર્થભાઈ કે તમારી એઝ એ મેકર એટલી લિમિટ હોય ને કે તમે બધું જ નથી સમાવી શકતા. અને બીજું હું દર્શક તરીકે કહું કે આ બધું અત્યારે બેઠા યાદ આવે છે, ત્યારે આ યાદ નહોતું હોય. હા, વન્સ તમે કેમ કે એનગ્રોસ થઈ જાઓ મૂવી, કોઈ એવી મૂવી હોય તો તમને આવા બધા લોજિક ના આવે. પણ જયારે મૂવી કંટાળો આપતી હોય ને, કે અરે આ કેમ, એ ત્યારે થિયેટરમાં બેઠા બેઠા જ થાય, ત્યારે જ થાય કે આ કેમ આવું તો ના હોવું જોઈએ. જેમ કે હમણાં વોર 2 તમે જોયું હોય, એમ કઈ પ્લેન ઉપર થોડા ચડીને લડતા હશે કોઈ એમ, ભલે તમે ગમે. પ્લસ એ હીરો કે જે છે સુપર હીરો પણ નથી, સુપર હીરો પણ નથી. એટલે આવું જયારે ફિલ્મ સુપરમેન કે બેટમેન બી નથી. એટલે જયારે એવું લાગે ત્યારે ઇલોજિકલ વસ્તુ તરત આવે. આ બધું અત્યારે યાદ આવે છે, કારણ કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. બીજું એક એવું કહું કે એ લોકો જયારે વૃંદાવન જાય છે ત્યારે બધા છેક કારમાં જ જાય છે. આ લોકો આટલા પૈસા ચાર્ટર્ડ કરીને જઈ શકે છે. ચાર્ટર્ડ નું બજેટ નતું મારી પાસે. તમારી પાસે પણ એટલીસ્ટ એરપોર્ટ દેખાડી દીધું. આઈડિયા તો એ જ હતો. સાચું કહું તમને, તમે બરાબર પકડ્યું છે, કરેક્ટ પકડ્યું છે. અમે ગયા હતા અહીંથી, એટલે 150 લોકોનું અમારું યુનિટ ગયેલું. એમાંથી અમે 60 થી 70 લોકો 60-70 લોકો ફ્લાઇટમાં જ હતા. જે બધું એટલી, કારણ કે ક્રૂઝ એટલી મોટી હતી, એક્ટર્સ જ મેં. તો મારો આઈડિયા ખરેખર તમે એકદમ પરફેક્ટ પકડ્યું છે. મારો આઈડિયા એ જ હતો કે ચાર્ટર પ્લેન કરીએ, મેં બજેટ બી કઢાવેલું સાચું કહું, અને એ શૂટ કરીએ. પણ પછી એ શૂટ ના થઈ શક્યું, એટલે પછી એ સીન મેં એમને રહેવા દીધું. નકર આઈડિયા એ જ હતો કે એ લોકો ચાર્ટર પ્લેનમાં બેસે છે અને ચાર્ટર પ્લેન અમદાવાદથી ટેક ઓફ થાય છે. આ એકચ્યુઅલી સ્ક્રિપ્ટમાં લખેલો છે, હું તમને સ્ક્રિપ્ટ મોકલીશ. ઇટ્સ રિટન. ચોક્કસ, મને મજા આવશે. હા, હું તમને જે ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે ને સંઘવી, એ મોકલીશું. એમાં છે, રિટર્નમાં છે આ સીન. પછી એમ થયું કે હવે આને ભલે થયું. હવે જેમ તમે બાકીના ટ્રેનમાં આવે, બાકીના લોકો બધા ટ્રેનમાં, અડધું ક્રૂ ફ્લાઇટમાં અને અડધું ક્રૂ ટ્રેનમાં. પણ આખું 150 લોકોનું ક્રૂ ત્યાં ગયેલું વૃંદાવન. બીજું જે મેં રિવ્યુમાં પણ કીધું, બંસી રાજપૂત એમનું ઇન્ટ્રોડક્શન એવું થાય છે કે એમનામાં પોઝ બટન જ નથી, એન્ડ ધેન એમના કોઈ ડાયલોગ જ નથી. અગેન એ જ સેમ રીઝન. તમે જ્યારે આખી સ્ક્રિપ્ટ વાંચશો ને, પણ એટલે એમ નહીં, હવે જે મારા જેવા જે ખણકોદિયા હોય એ આ બધું ધ્યાન રાખે. ના, એ ખણકો જ નથી, એ છે ને એ સારું છે. એટલે એમ સારું છે, એટલે અમુકને ના ખ્યાલ કે એ ફિલ્મ જોતો હોય, પણ અમને થોડુંક એવું થાય કે આ તો કીધું તો કંઈક એવું કંઈક હશે ને કે બસ ફઈ કે કોણ હતા હવે બંધ થાવ એવું કંઈક આવે એમ. એટલીસ્ટ એક સીન, યસ. પણ એ અગેન એ જ સ્ક્રિપ્ટ, ઓરિજિનલ સ્ક્રિપ્ટ, અને તમારે સમયની મર્યાદાના હિસાબે સ્ક્રિપ્ટ લેવલ પર બી મારે એડિટ કરવું પડેલું, એન્ડ શૂટ વખતે પણ કરવું પડેલું, અને શૂટ પછી પણ કરવું પડેલું. કે જે વસ્તુ એમ કે નીકળી શકે એમ છે ફ્લોમાં, એને ઉપર વધારે પેલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર સમય આપીએ. જે વસ્તુ, કારણ કે મારી ઉપર તો એટલું બધું તમે સમજી શકો, એટલું બધું પ્રેશર હતું લેન્થ ઓછી કરવા માટે. એના પર પણ હું આવું છું. હા,
એટલે પછી એમ થયું કે ચલો ને, તમારી વાત રાઈટ છે કે આ ફ્લોમાં નીકળી જશે, એટલું બધું કોઈ એમાં એટલું બધું પેલું કોઈ મેજર ક્વેશ્ચન એમ કે ઇનલોજિકલ છે એવો કોઈ મેજર ક્વેશ્ચન ઊભો નહીં થાય આની ઉપર, એટલે એ પછી બધું અમુક વસ્તુઓ ચોપ કરવી પડી. હવે લેન્થ ની વાત કરીએ તો આઈ બિલીવ ઓરિજિનલ લેન્થ 2 કલાક 58 મિનિટ ની હતી. સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ એ જ એ લખેલું જ છે, પછી એનું એન્ડોર્સમેન્ટ થયેલું છે. અને પછી પછી એ 2 કલાક 26 મિનિટ જેવી 2:30 પછી 30 થઈ ગઈ. હમ. તો જ્યારે તમે 2 કલાક 58 મિનિટની તમે બનાવી ત્યારે મે બી આટલા બધા 34 કે 35 કલાકારો ને સમાવી શકવા માટે તમે કદાચ આ આખી બનાવી હશે અને પછી કપાઈ, તેમાં ઘણાના સીન કપાઈ ગયા હશે. જેમ તમે કીધું કે જે ચાલો આ તો હું ઘણા સ્ટાર્સના ને એના ઇન્ટરવ્યુ પણ હું જોતો હોઉં છું. ગઈકાલે મેં સતીશ શાહનું એક પોડકાસ્ટ જોયું, તો એમાં કોઈક એક મૂવી માટે કદાચ જાને ભી દો યારો એ મૂવી માટે એમણે કીધું કે એમાં પણ મારા 2-3 સીન કપાઈ ગયા હતા. પણ કે સ્વાભાવિક છે, કોઈ પણ રાઇટર માટે, કોઈ પણ એક્ટર માટે એને તો એક્ટિંગ કરીને છૂટી જવાનું, પછી જે છે એડિટર છે કે ડિરેક્ટર છે. પણ પ્રશ્ન એ છે કે આટલા બધા કલાકારોને લઈને ફિલ્મ બનાવી, આટલી લાંબી બનાવી, તો એ બેલેન્સ ચૂકાઈ ગયું. જો 35 નહીં ને 15 હોય અમુક જ સગા, તો બધાને કંઈક સરખો ન્યાય થઈ શક્યો. ગ્રાન્ડ તો પણ થઈ શકે, 2 દીકરા, એનો પરિવાર, 2 ભાઈઓ હોય, ફઈ. તો હવે ફિલ્મ રિલીઝ થાય 2 મહિને એવો વિચાર આવે ખરો ચંદ્રેશ ભટ્ટને કે 35 થોડા વધુ થઈ ગયા, હજી 20 ઓછા થયા હોય તો ફિલ્મને હું સરસ દરેક એક્ટરને હું કંઈક આપી શક્યો. એક્ટર તરફથી પછી મને કહેજો તમારા જવાબ કે કોઈની ફરિયાદ આવી ખરી કે અરે હું તો આ હતો કે હતી, આ સીન ક્યાં જતો રહ્યો, આમાં તો મેં મારું બેસ્ટ આપ્યું છે, એ મને પછી કહેજો. પહેલા આ કે કંઈક બેલેન્સ ચૂકાઈ ગયું આટલા બધાને સાથે લઈને? બહુ ઓનેસ્ટલી કહું સિદ્ધાર્થભાઈ, તો ના, મને એવું નથી લાગતું. એટલા માટે નથી લાગતું મને કે હું શ્યોર હતો, જેમ આપણે પહેલા વાત થઈ એમ, કે નહીં, ફિલ્મ આ સ્કેલ પર જ બનાવવી છે અને આ બધા સંબંધો અને બધા કેરેક્ટર રાખવા છે ફિલ્મની અંદર. અને મને એવો કોન્ફિડન્સ હતો કે બધાને કંઈક ને કંઈક એનું બેલેન્સ મળી રહેશે ફિલ્મની અંદર. જે ઓરિજિનલ 3 કલાક, અને બહુ ઓનેસ્ટલી તમને કહું તો લખતી વખતે મારા મગજમાં લેન્થ 3 કલાક જ હતી ફિલ્મની. મારે 3 કલાકની ફિલ્મ કરવી હતી, એમાં હું શ્યોર હતો કે મારે 3 કલાકની ફિલ્મ કરવી છે. અને મને એ પણ હું શ્યોર હતો એ વાતને લઈને કે ફેમિલી ફિલ્મ હોય ને, જ્યારે ફેમિલી ફિલ્મ, ત્યારે લોકો એ ફિલ્મને ખાલી માણતા હોય છે, એક સમય પછી એની લેન્થ ભૂલાઈ જાય છે. આજે પણ મેં જેટલી થિયેટર વિઝિટ કરી છે કે તમે પણ જોઈ છે, તો એમાં લેન્થ ક્યાંય છે ને, લેન્થનો પ્રશ્ન તો આવતી જ નથી. લેન્થ. પણ જે ઓરિજિનલ લેન્થમાંથી જે તમે 20 મિનિટનું કાપ્યું, એમાં ઘણાને અન્યાય થયો હશે. હા, એટલે મને ના બહુ જો બે જવાબો. અગેન હું એ બાબતે પણ એગ્રી કરું, ફાઇનલ ડિસિઝન ડિરેક્ટર અને એડિટરનું જ હોય છે. રાઈટ. પછી ગમે તે હવે અમિતાભ બચ્ચન હોય તો તમારે જ્યાં કાપવું છે તો કાપવું જ પડશે. કાપવું જ, અને ડિરેક્ટર કરતાં પણ વધારે છે ને એડિટર. હા, તમારે એડિટરની રિસ્પેક્ટ કરવી જ પડે. ઓફકોર્સ. અને બહુ મોટી વાત કીધી તમે. યસ, તમારે એડિટરની રિસ્પેક્ટ કરવી જ પડે. એક સ્ટેજ પછી, જેમ કે અમારી ફિલ્મની લેંગ્વેજમાં છે ને, જે પહેલું વર્ઝન હોય ને, ધેટ ઇઝ કોલ્ડ એડિટર્સ વર્ઝન. જે પ્રોફેશનલી અમારી એક પરંપરા છે કે એડિટર સારો એડિટર અને સમજદાર ડિરેક્ટર. બાકી ઘણા ડિરેક્ટર એવા પણ હોય કે મને બધું જ આવડે છે, એડિટરના માથા પર બેસીને એડિટ કરાવે પિક્ચર. નો, ધેટ્સ નોટ ધ વે. તમે એડિટરને ફ્રી હેન્ડ આપો, એને સમય આપો, એને એનું વર્ઝન રેડી કરવા દો. બિકોઝ એક કોટ બી છે સિનેમામાં, 60% ફિલ્મ મેડ ઓન એડિટિંગ ટેબલ. 60% ફિલ્મ એડિટિંગ ટેબલ પર બનતી હોય છે. તમે શૂટ કરીને લઈ ગયા બધું, પણ એને કમ્પાઇલ કરી અને એક સારી ફિલ્મનું સ્વરૂપ તો એડિટર જ આપવાનો છે ને, તો એને એ ફ્રી હેન્ડ આપવો જ પડે. તો જ્યારે એક પહેલું આવે એડિટર્સ વર્ઝન, ધેન આવે ડિરેક્ટર્સ વર્ઝન. હવે એ 2 વર્ઝન પછી ફાઇનલી કયું રહેશે એમાં નો ડાઉટ બીજા લોકો પણ હોય એમાં સામેલ. બધાના નિર્ણયની એક રિસ્પેક્ટ થવી જોઈએ, જેમાં પ્રોડ્યુસર્સ હોય, જેમાં ડિસ્ટ્રીબ્યુટર હોય, જેમાં ડિરેક્ટર હોય, જેમાં એડિટર હોય, એ બધા મળીને જ આવે. પણ વોટ આઈ બિલીવ એન્ડ વોટ ઇઝ ધ ટ્રુથ ઓફ સિનેમા, કે ફાઇનલ ડિસિઝન એડિટરના હાથમાં તમારે છોડવું પડે જોઈએ. એકચ્યુઅલી છોડવો જોઈએ તમારે, બિકોઝ હી નોઝ બેટર. તો આ ફિલ્મની અંદર મને કમ્પ્લેન નથી આવી. પછી કદાચ કોઈના મનમાં હોય તો મને ખબર
તમને કદાચ તમારા પોડકાસ્ટ પર આવીને અથવા તો તમને હજી તો અંગત રીતે કીધું હોય તો હજી કદાચ આવીને કોઈ કહેશે તો અલગ વસ્તુ છે, પણ વ્યક્તિગત રીતે અમે ગ્રાઉન્ડ પ્રમોશનમાં બી જોડે હતા અને બધા મોટા ભાગના કલાકારો મને ઓળખે જ છે, વર્ષોથી ઓળખે છે મને. તો એમાંથી કોઈની એવી કમ્પ્લેન નથી આવી. બીકોઝ લેન્થ ઓછી કરતી વખતે પણ સિદ્ધાર્થભાઈ તમે એક વસ્તુ નોટ કરી હશે કે મેં અને મારા એડિટરે એક પ્રયત્ન એવો કર્યો હતો કે દરેક કેરેક્ટરને એટલીસ્ટ એક સીન મળે એનો જેમાં એનું કંઈક મહત્વ હોય. એ નાનામાં નાનું કેરેક્ટર કેમ નથી, એને એક સીન એનો હોય રાઈટ દરેક કેરેક્ટરનો, અને એક ડાયલોગ એની પાસે એવો હોય દરેક કેરેક્ટર પાસે કે જ્યાં એ કેરેક્ટર એ સીન એનો જ હોય. જ્યારે ફેમિલી ફિલ્મ આપણે બનાવી જે હું સૂરજ બડજાત્યા પાસેથી પણ હું ઇન્સ્પાયર છું, શીખો છું. એમણે હમ આપકે કોન કે હમ સાથ સાથ હે જેવી ફિલ્મોમાં તમે જોજો એમાં એની ફિલ્મોમાં વધારે કેરેક્ટર હોય પણ એક સીન હોય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, હમ આપકે હે કોનમાં આખી ફિલ્મમાં અજીતભાઈ ખાસ બીજું કઈ અજીત વાછાણી બીજું કઈ ભાઈ વાહ ભાઈ એક સીન હતો, એક સીન કે જ્યાં એ બિંદુને એક તમાચો મારે છે અને એક જ ડાયલોગ કહે છે કે તેરે ઇસી સ્વભાવ કી વજહ સે હમ બે औलाद રહે. તો મારો પ્રયત્ન એ હતો કે જેમ કે આ ફિલ્મની અંદર એ તમે ભાભુ હોય કે મામી હોય કે મામા હોય કે માસા હોય કે માસી હોય કે નાના જે છોકરાઓ છે એ હોય, તમે કદાચ ફરીથી નોટ કરશો ને, જો રિવાઇવ કરશો ને ફિલ્મ, તો દરેકની પાસે એક એ ચાહે બે પેલી મામાની ટ્વિન્સ દીકરીઓ હોય, એક મળ્યું છે એમને, કંઈક મળ્યું છે એમને કરવા માટે. એ એક અમારું જેને કહે ને કે કોન્શિયસ પ્રયાસ હતો કે કાપવાની તો છે જ ફિલ્મ, એ તો ફાઇનલ છે, પણ બધાના ભાગે એક સીન એવો આવી જાય એટલીસ્ટ કે જેમાં એ દેખાઈ જાય એક સીનની અંદર. બરાબર. છેલ્લી એક બે ભૂલ યાદ આવે છે એટલે પૂછું છું. પ્રેમભાઈ ને બે છોકરા છે, એક ઉત્તર ગુજરાતની બોલી બોલે છે અને એક સૌરાષ્ટ્રની બોલી બોલે છે. એકચ્યુઅલી એ બંને છે ને, તમે તમારા રિવ્યુમાં બી કીધું, મને ખબર હતી કે આ સવાલ આવશે. એકચ્યુઅલી એ બંને સૌરાષ્ટ્રના જ છે. અચ્છા. બંને જણા સૌરાષ્ટ્રના જ છે. બંને એમાંથી જે એક છે એ તો મારો નેફ્યુ છે. અચ્છા. ખ્યાત ભટ્ટ છે એ મારો નેફ્યુ છે, અને જે જીહાન છે, જીહાન રાઠોડ, એની તો રીલ પણ એ ઇન્ફ્લુએન્સર છે, ઇઝ વેરી ફેમસ, એ ઇન્ફ્લુએન્સર છે. તો એ બંનેને છે ને મેં ફ્રી હેન્ડ આપેલું કે તમે, કારણ કે they both were doing first time. એ બંને પહેલી વખત કરી રહ્યા હતા ફિલ્મ. તો પહેલી વખત જ્યારે ફિલ્મ કરતા હોય, અને મેં એક સ્ટ્રેટેજી બનાવેલી આ ફિલ્મને શૂટ કરવા માટે. તમે નહીં માનો, મેં વર્કશોપ કર્યો જ નથી આ ફિલ્મ, વર્કશોપ જ નથી થયું આ ફિલ્મની અંદર. બીકોઝ મને ખબર હતી કે હું વર્કશોપ કરીશ ને તો આ બધા કોન્શિયસ થઈ જશે એક્ટર્સ. મેં શું કરેલું કે જે મેઇન લીડ એક્ટર હતા, ઓબ્વિયસલી એ લોકો મારા માઇન્ડમાં પહેલેથી જ હતા કે કોને શું મારે કરવું. એ બધાને મેં સ્ક્રિપ્ટ આપી દીધેલી પહેલા જ કે તમે રેડી કરી લો, પછી આપણે એના પર આવશું ડિટેલ, કાસ્ટિંગ વગેરે. હા, બસ નેક્સ્ટ સ્ટેજ છે. હા, તો પણ જ્યારે અમે ફિલ્મ શરૂ કરતા પહેલા 3 દિવસ પહેલા એક ગેટ ટુગેધર કર્યું ફોન હોટેલમાં. બધા જ હતા ત્યાં, મારી આખી ટીમ, બધા જ એક્ટર. અને ત્યાં મેં એ લોકોને એટલું જ કીધેલું કે હવે પછીના જે આપણા 3 દિવસ છે, એ 3 દિવસ દરમિયાન તમે ફ્રીલી એકબીજાને હળો મળો, વાત કરો. એક બાજુ આપણો લુક ટેસ્ટ, કારણ કે એટલો મોટો તામઝામ હતો, તો ફિલ્મનો લુક ટેસ્ટ, કપડાનો, મેકઅપનો 3-4 દિવસ ચાલવાનો હતો. વારાફરતી બધાના નંબર, એટલા બધા કપડાં ટ્રાય કરવાના હતા. તો બધા આપણે 3-4 દિવસ જોડે રહેવાનું છે, ખાઈ પી મજા કરીએ, એકબીજાને હળીએ મળીએ, એકબીજાના સ્વભાવને સમજીએ. તમારે પરફોર્મ કરવાનું જ નથી, એક્ટિંગ કરવાની જ નથી. તમે એમ માનો કે તમે એક પરિવાર છો, તમારે ત્યાં આવી અને પરિવારની જેમ બેસવાનું છે, વાત કરવાની છે એકબીજા સાથે. ડોન્ટ ટ્રાય ટુ એક્ટ. આ એક સ્ટ્રેટેજી હતી, એટલે બધાને ફ્રી છોડેલા. હવે જો એમાં હું થોડુંક એ ટોન, લેંગ્વેજ, મને ખબર છે કે ઘણી જગ્યાએ એમાં ગ્રામરની ભૂલો રહી જાય, વ્યાકરણની ભૂલો રહી જાય, પ્રોનાઉન્સની ભૂલ રહી જાય, ટોનની ભૂલ રહી જાય. એમાં જો ડીપમાં જાઓ ને સિદ્ધાર્થભાઈ, તો એ સમય એવો હોય છે ને કે ત્યારે તમે, એક તો સિંક સાઉન્ડ ફિલ્મ હતી, એ પણ મારો એક કોલ હતો. બીકોઝ મને એ બી ખબર હતી કે આ 35 લોકો સાથે ફિલ્મ ફરીથી રીડઅપ કરવી, ધેટ ઇઝ ઇમ્પોસિબલ ટાસ્ક. કદાચ એ લોકો સમય આપી દેશે મને, પણ એ પાછું રિક્રિએટ કરવું ને એ બહુ અઘરું થઈ જશે. એટલે એ આપણે પોતાનામાં જ એક જર્ની હતી આખી ફિલ્મ લખાણી ત્યારથી, કે ફિલ્મના કાસ્ટિંગ, એનો લુક ટેસ્ટ, એના કોસ્ચ્યુમ, હેર, મેકઅપ, સિંક સાઉન્ડનો ડિસિઝન લીધો કે ફિલ્મને સિંક સાઉન્ડ કરી. એના વિશે સહેજ
સિંક સાઉન્ડ વિશે. શું છે? સિંક સાઉન્ડ એ તો બહુ એ બોલિવૂડમાં વેલ નોન એવી એક ટેકનિક છે કે જ્યાં તમારે ફરીથી ડબ ન કરવું પડે, ત્યાં ને ત્યાં જ ત્યાં ને ત્યાં જ એ જે તમે ડાયલોગ ત્યાં જે બોલ્યા છો એ જ. એ જ. બટ સિંક સાઉન્ડ ત્યારે જ વર્ક કરે. સિંક સાઉન્ડ ઇઝ ઓલ અબાઉટ ટેકનિશિયન, કે એ સિંક સાઉન્ડ રેકોર્ડ કરતી વખતે રેકોર્ડિસ્ટ ટીમ કઈ છે, એ કોણ છે, બિકોઝ એ માણસનો કમાલ છે, ઇક્વિપમેન્ટ તો સેમ હોય. અને એ પછી તમારો સાઉન્ડ ડિઝાઇનર કોણ છે. તો મારા પ્રેમ પ્રકરણમાં બી એ જ હતું સેમ. લોચન જેને 2 વખત આઈફા મળી ચૂક્યો છે તાનાજી અને ક્રૂ માટે. આઈ રિક્વેસ્ટેડ હિમ, મેં એને રિક્વેસ્ટ કરી કે યાર લોચન, મારી આ ફિલ્મ છે ગુજરાતી, હું હિન્દી જેટલું બજેટ નહીં આપી શકું, બટ આઈ વોન્ટ યુ ઓન બોર્ડ, અને તારી બેસ્ટ ટીમને તું મોકલ. અને એમાં પણ 35 એક્ટર હતા, એટલે મારી સિંક સાઉન્ડની ટીમ 7 લોકોની ટીમ હતી, 7 થી 8 લોકોની સિંક સાઉન્ડ ટીમ હતી. કારણ કે એબ્સોલ્યુટ શાંતિ જોઈએ, જેટલો હું સમજ્યો આમાંથી. પ્લસ જ્યારે એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ થાય ત્યારે આની સાથે કોઈ ફેરફાર ન થાય, ના થવો જોઈએ એની સાથે. અને બે વસ્તુ તો ખાસ ધ્યાન રાખે. એ ખાસ ધ્યાન રાખ્યું. પણ એ છે ને, એનું આખા એના પેરામીટર્સ ટેકનિકલી બહુ જુદા છે, કે કેટલા મીટરના રેડિયસમાં તમને કેટલો સાઉન્ડ હોવો જોઈએ, કેટલો સાઉન્ડ ન હોય, જનરેટરો કેટલા દૂર રાખવા, બાકીની ક્રૂને કેટલી દૂર રાખવી, એ કઈ રીતે અચીવ કરવું. બટ આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ, બિકોઝ જેમ મારો જે એક્સપિરિયન્સ છે 10 વર્ષનો પ્રોડક્શનનો, બિંગ એ ઈપી, બિંગ એ લાઇન પ્રોડ્યુસર, મેં જેટલા સેટ પર કામ કર્યું છે બધી સિંક સાઉન્ડ ફિલ્મો જ હતી. સો આઈ નો વેરી વેલ, આઈ ન્યુ. અને મારી ટીમ, જે મારી પ્રોડક્શન ટીમ છે, એટલી જ એક્સપિરિયન્સ છે 10-12 વર્ષથી. તો અમે લોકો શ્યોર હતા કે અમે આને અચીવ કરી જ લેશું. એટલે મેઇન મુદ્દો જે આપણો હતો એ કે એમાં પછી બહુ હું છે ને એટલો બધો હું એ ડિટેલમાં ગયો નહોતો. ઓનેસ્ટલી તમને બહુ ઓનેસ્ટલી એક્સેપ્ટ કરું તો હું નહોતો ગયો કે ભાઈ ઠીક છે, એ નીકળી જશે, હવે આપણે લેટ્સ નોટ સ્ટોપ હિયર. જો અટકશું તો આ પિક્ચર 50 દિવસે બી પૂરી નહીં થાય. બરાબર. હવે કાસ્ટિંગ ઉપર આવીએ. મેઇન જે છે મનોજભાઈ છે, હિતેન તેજવાણી, કોમલબેન અને ગૌરવ પાસવાન. તો કેવી રીતના એમને ઓનબોર્ડ કર્યા? જ્યારે ફિલ્મ લખવાનું શરૂ થયું છે દત્તભાઈ, ત્યારે જ મારા માઇન્ડમાં ઓલમોસ્ટ મોસ્ટ ઓફ કેરેક્ટર્સ, ઘણા બધા આમાંથી એ લખતી વખતે જ મારા માઇન્ડમાં હતા. કે જેમ કે જે નવનીત રાય સંઘવી છે તો એ મનોજ જોશી જ હશે, એ લખતી વખતે જ મારા માઇન્ડમાં હતું. સેકન્ડ, કે કોમલ છે તો કોમલ ઠક્કર જ હશે, બિકોઝ હું આ બધા લોકોને ઘણા ટાઈમથી ઓળખું છું, કે મનોજભાઈ, કોમલને હું 20 વર્ષથી ઓળખું છું. ગૌરવ સાથે હું આની પહેલા પ્રેમ પ્રકરણ કરી ચૂક્યો છું. હિતેન તેજવાની સાથે હું કામ કરી ચૂક્યો છું એક એડ ફિલ્મમાં 5 વર્ષ પહેલા. હું એને ઓળખું છું સારી રીતે. તો મારા માઇન્ડમાં લખતી વખતે એ ચહેરાઓ હતા જ. અને મારે થોડુંક એ અનકન્વેન્શનલ કાસ્ટિંગ બી કરવું હતું, કે આઈ બિલીવ વોટ આઈ બિલીવ. આઈ બિલીવ ઇન કેરેક્ટર્સ. હું એમાં બિલીવ કરું છું કે તમે કોણ એ રોલમાં ફિટ છે. તો મારા હિસાબે નવનીત રાયમાં મનોજ જોશી જ ફિટ હતા, કોમલમાં કોમલ ઠક્કર જ ફિટ હતી, અસ્મિતમાં હિતેન તેજવાની, પછી આદિત્યમાં ગૌરવ, અને એ સિવાયના બીજા બધા જે કાસ્ટિંગ છે મોસ્ટ ઓફ બધા, જેમ કે ધર્મેશ વ્યાસ, ફિરોઝ ઈરાની, સુનિલ વિસરાની, ભાવિનીબેન, મકરંદભાઈ, મુરલીબેન, ડૉક્ટર ભાવિસી સાહેબ, પ્રેમ ગઢવી, પછી પ્રિયંકા પટેલ, સાત્વી, મૌલિક, બધા જ આ લોકો મારા માઇન્ડમાં ઓલમોસ્ટ ફિલ્મનું મતલબ 70-80% કાસ્ટિંગ મારા માઇન્ડમાં ક્લિયર હતું. અને અમે એક આખું જેને કહે ને જેમ ફિલ્મ ગ્રેન્ડ્યોર છે, એનું પ્રી પ્રોડક્શન બી ગ્રેન્ડ્યોર હતું. મારી ઓફિસમાં આટલી મોટી દિવાલ ઉપર અમે આખો એનો એક જેને કહે ને આપણે પરિવારનો આંબો, એવો આંબો બનાવેલો, આખો એક ચાર્ટ બનાવેલો, બધાના ફોટા લગાવીને, કે રવનીતભાઈ સંઘવી, એના ભાઈ નિસર્ગ ત્રિવેદીની સુબાબા, એમાં એના વાઇફ, એના છોકરાઓ, એટલે એ રીતે આખું ઇટ વોઝ વેલ પ્લાન્ડ કે આ જ લોકો આ રોલ કરશે. વૃંદાવન નક્ષરાજ આવ્યા હતા ત્યારે એમણે વાત કરી કે કહેવાય ને કે લોકોની ગાળો ખાઈને પણ તમે શૂટિંગ કર્યું, કે ભાઈ અમને તો દર્શન કરવા દો એમ, એટલી હદે ઇન્ટેન્સ હતું. અને એ આખું બહુ સરસ ફિલ્મમાં દેખાડ્યું. અને જે એ ભજન છે એ એકદમ એન્ગેજિંગ છે. આજે યુટ્યુબ પર પણ અવેલેબલ છે, કોઈ પણ જોઈ શકે છે. તો આ આખું પ્લાનિંગ, એટલે તમે તો લાઇન પ્રોડ્યુસર છો, પણ ઓથોરિટીઝની મંજૂરી લેવી, તો આ કેવી રીતના પાર પાડ્યો?
કારણ કે વન ઓફ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ મૂવી હમ, એ વૃંદાવનનો જે આખો સિક્વન્સ છે એ છે. એમાં તમારા સવાલની અંદર બે જવાબ છે. જી જી એક એની ઇન્સ્પિરેશન કેવી રીતે થઈ અને એક એક્ઝિક્યુટ કેવી રીતે. એક્ઝિક્યુટ કેમ થયું? ઇન્સ્પિરેશન બીકોઝ હું પોતે આઈ એમ અ ફિલ્મ મેકર, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ મારી પોતાની જે વ્યક્તિગત મારી જે બિલીફ છે, જેને આપણે શ્રદ્ધા કહીએ, મારી જે શ્રદ્ધા છે ઠાકોરજી પ્રત્યે, જી બિંગ ઇન વૈષ્ણવ મારી શ્રદ્ધા છે, મારા ગુરુમાં કે ઠાકોરજીમાં જે મારી શ્રદ્ધા છે. તો મને એ શ્રદ્ધા જાગવાનું કારણ પણ તમને કહું કે વૃંદાવન વિશે તમે સવાલ કર્યો જ છે તો હું એને એલોબરેટ કરું છું. શ્યોર. કે એ જે પાર્ટ છે ને કૃષ્ણના જીવનનું, તમે જ્યાં સુધી વ્રજ નથી ગયા ને ત્યાં સુધી તમે કંઈક તો મિસ કરો છો. એક વખત માણસે વ્રજ અને વૃંદાવન જવું જ જોઈએ. અને એ શું મિસિંગ છે ને તમે ત્યાં ગયા પછી જ સમજી શકશો કે વાય, જે મોસોબી કહે છે કે મને કૃષ્ણ બહુ ગમે છે. કૃષ્ણ શું કામ છે પૂર્ણ પુરુષ? અને કૃષ્ણની આખી જીવનની જર્ની જુઓ ને તો આ જે પાર્ટ છે ને એ પાર્ટમાં એને કલાનિધિ કીધા છે. એમાં સંગીત છે, એમાં વાંસળી છે, એમાં પ્રેમ છે, એમાં ગીત છે. અને જે વૈષ્ણવ અમારું જે છે એમાં તો કલા અને સંગીત છે જ. હવેલી સંગીત એ સંગીતનો એક અલગ પ્રકાર છે અને ઇટ્સ વેરી બ્યુટીફુલ. અને એ જેણે ગાયું છે એ મારા સગા ભાઈ છે. અચ્છા. એ પોતે સ્પિરિચ્યુઅલ વક્તા છે, બહુ સરસ. ભગવત કથા. તો એ જે હું સાંભળતો ને એમાંથી જ મને એ, તમે એને પ્રેમ કહો કે અનુરાગ કહો, એ મને ઉત્પન્ન થયું. હું એમાં ઊંડો ઉતરો. આ ફિલ્મ લખતા પહેલા જ હું હતો એમાં. રેણુ ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, મહારાસ, સુરદાસજીએ લખેલા પદો, એ બધા પદ છે. એ તમે જ્યારે આભી છે જે દઢે અને ચરણ અને કેરો પરોસો, કે પછી એક પલક જો રહીએ વૃંદાવન, તિહારો દરસ મોહે ભાવે, તો આ બધું લખાયેલું એની સુંદરતા તો જુઓ તમે, એના શબ્દોની સુંદરતા જુઓ, એ સંગીતની એની સુંદરતા. એ સુંદરતા એટલા માટે છે કે કૃષ્ણના જીવનનો એ પાર્ટ જ સુંદર છે. એમાં પ્રેમ છે, એમાં સંગીત છે એની અંદર. તમે એ જીવન જુઓ એનું, એ કે જેમાં એક નિર્દોષ પ્રેમ સિવાય કંઈ છે જ નહીં એ પાર્ટની અંદર. અનએક્સપેક્ટેડ લવ. જે ગોકુળવાળો વ્રજવાળો પાર્ટ છે, યશોદા નંદ એના અષ્ટસખા, 8 જે એના મિત્રો અષ્ટસખા, બસ ગોપીઓ બધી જેના નામ છે, એ બધી જ ગોપીઓના નામ છે, નામ સાથે છે, એવું નથી કે નથી. રાધા, પછી દાઉ. બહુ સુંદર વાત છે, બહુ જ સુંદર. અને મને હજુ પણ એ હજી પૂરું નથી થયું મારી અંદર. આમાં તો એક ખાલી એક નાનો એવો પાર્ટ મેં, એટલે એક હતું મનમાં કે નહીં યાર, આને મારે ફિલ્મના પડદે છે ને ક્યાંક ને ક્યાંક મારે વ્રજની સુંદરતા જે છે ને એ ખાલી સ્થળમાં નથી. તમે સમજો શું કહેવા માંગુ છું? એની જે ફીલ છે ને, તો એ ફીલ કઈ રીતે આવે? બીકોઝ સિનેમા ઇઝ વોટ આઈ બિલીવ, સિનેમા ઇઝ ધ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ. તો જ્યારે તમે સિનેમાના પડદા પર એ વસ્તુને ઓડિયો અને વિઝ્યુઅલ બંને સાથે લાવો, એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ, થેન્ક્સ ટુ ભાર્ગવભાઈ અને કેદાર ભાર્ગવ, they did so beautifully. જે રીતે એમણે એ કમ્પોઝ કર્યું કેદાર ભાર્ગવે, અને એની વચ્ચે એક જે નાનો એવો પાર્ટ છે રાધે વાળો, રંગ રાધે વાળો, જે ભાર્ગવભાઈએ લખ્યો, જે અમારે વચ્ચે એક બ્રિજ બનાવવાનો હતો એની અંદર, ફિલ્મમાં જે છે, સોંગમાં પણ છે એ પાર્ટ આખો. અને ભાર્ગવભાઈએ જ્યારે આ આઈડિયા સાંભળ્યો ને, કેદારભાઈ અને ભાર્ગવભાઈ, તો મને કે નહીં, કે આ કરીએ જ આપણે, આ કરવું જ છે આપણે, ઇટ વિલ બી વેરી બ્યુટીફુલ. અને અમે અલગ અલગ બધું જ્યારે ટ્રાય કરી કે નહીં, આમાં આપણને એવું જ કોઈક તમારા બ્રધર જેવું જોઈશે કે જે હવેલી સંગીત જાણતા હોય, એ જ આને ગાઈ શકશે. કારણ કે આમાં ટેકનિક કરતા ભાવનું મહત્વ છે. એ તમને જે લાગી રહ્યું ને સુંદર છે, એની પાછળનું કારણ એનો ભાવ છે. કારણ કે બહુ ભાવથી ગવાયું છે. એ કૃષ્ણ પ્રત્યેનો અનુરાગ છે. એટલે તમને તો હું ફર્સ્ટ હેન્ડ અનુભવ કહું. મારો દીકરો મારી બાજુમાં જ બેઠો, એનું માથું એ ડોલતું હતું. એટલે આજની જનરેશનને, 18-19 યર્સના છોકરાને પણ એને કેપ્ચર કર્યો. એ કૃષ્ણની બ્યુટી છે. હા, એટલે જે કહ્યું કે ભાવથી ગવાયું. ભાવ
ગાય તો કોઈ પણ શકે. કોઈ પણ શકે છે, પણ એ ભાવ, અને એ ભાવ ત્યારે જ આવે જ્યારે તમને કૃષ્ણમાં અનુરાગ. કૃષ્ણનો જે પાર્ટ છે વૃંદાવન વાળો, એ જ એની બ્યુટી છે. તમે એ ફિલ્મમાં પડદે બી જોયું કે એ સુંદર એટલા માટે લાગી રહ્યું કે જેમાં એક સિક્વન્સ છે, મુખારવિંદ વાળો સિક્વન્સ છે, પછી ચંદ્ર સરોવર વાળો. મુખારવિંદ મતલબ એ જગ્યા કે જ્યાં એને પર્વત ઉપાડ્યો હતો, પણ એની પાછળનો ભાવ એવો છે કે જેમ કે છે ને કે ગોવર્ધન, કે તમે મારા શરણમાં છો. પછી ચંદ્ર સરોવર કે જ્યાં મહારાષ્ટ્રની રચના થઈ હતી, જ્યાં એને દરેક ગોપીને એ રિયલાઇઝ કરાવ્યું કે હું તમારો જ છું. પછી વિશ્રામ ઘાટ મથુરાનો, પછી ગોવર્ધનજીની પરિક્રમા. એ રસ્તો આજે પણ કાચો એટલા માટે છે કે એ જે વ્રજ રજ છે ત્યાં એ રહીમાં છે, એટલે એનું મહત્વ છે વ્રજ રજનું. આ વાત કેવી છે સિદ્ધાર્થભાઈ કે એ ત્યાં જઈને જ તમે ફીલ કરી શકો છો. એટલે મને એક હતું મનમાં કે ચલો જે લોકો નથી જઈ શક્યા એને ક્યાંક પણ આઈ એમ વેરી હેપી, જે રીતે તમે કીધું કે તમને બહુ ગમ્યું કે હું ક્યાંક ને ક્યાંક એમાં સફળ થયો, એ ફીલ લોકોને અપાવવામાં. અને હવે એક્ઝિક્યુટ કેવી રીતના થયું? એક્ઝિક્યુટ તો જેમ અમારી પ્રોડક્શનનો મારો એક્સપિરિયન્સ હતો, પ્લસ બીઇંગ એન વૈષ્ણવ, ના એટલે આવા ભીડવાળી જગ્યામાં જઈને કેમેરા સાથે શૂટિંગ, અને એ પણ તમે જ ફર્સ્ટ એ રોકી લીધી હોય, પાછળ વાળાને દર્શનનો લાભ. અને આઈ બિલીવ આ એકાદ કલાકનું કામ નથી, આ 3 દિવસ ચાલેલું. પણ એટલે એ પણ એક સાથે 2-3 કલાક ચાલ્યું હશે. હા, યા ડેફિનેટલી. તો આ કેવી રીતના તમે કંટ્રોલ કર્યું? એ જ અમારો પ્રોડક્શનનો અનુભવ, જે અમે ઘણી બધી ફિલ્મો કરી જ પ્રોડક્શનમાં, એટલે અમે લોકોએ પ્લાન એ રીતે આખું વેલ પ્લાન કરેલું કે પહેલા અહીંયા કરશું ટાઈમિંગ સાથે. જેમ કે અમને ખબર છે કે આ ટાઈમે મુખારવિંદ પર ઓછી ભીડ હશે, અથવા તો આ ટાઈમે અહીંયા કરીએ, આ ટાઈમે આ પાર્ટ લઈએ, આ ટાઈમે. અને ત્યાં ઓનેસ્ટલી કહું, અગેન પાછું તમને એવું લાગશે કે હું કેમ ડિરેક્ટર કરતા વધારે એ પાર્ટ પર, ત્યાં મને જે સપોર્ટ મળ્યો ને, કારણ કે જ્યારે એમણે જાણ્યું ને એ લોકો મને, કારણ કે બધા ઓળખે બી છે મને ત્યાં જતીપુરામાં, ને ત્યાં મને ઓળખે બી છે. એ લોકોએ જ્યારે જાણ્યું ને કે મારો ઈરાદો આવો છે કે મારે એને ગુજરાતી ફિલ્મમાં પડદા પર લાવવું છે, યુ વોન્ટ બિલીવ સિદ્ધાર્થભાઈ, ત્યાંની ઓથોરિટીથી માંડીને, ત્યાંની પોલીસથી માંડીને, ત્યાં જે પૂજારીઓ પંડા, ત્યાં તો બહુ ફેમસ છે એ બધા, તો તમને ખબર ને કઈ આપણે ગુજરાત જેવા બ્રાહ્મણ નથી એ લોકો. એ આખું વ્રજ મારા સપોર્ટમાં અનાયાસે આવીને ઊભું રહી ગયું, અનાયાસે જ બધા સપોર્ટમાં આવીને ઊભા રહી ગયા. એનું પોલીસ ખાતું, એની ઓથોરિટી કે અરે સરજી આપ ગુજરાત से आए हो हमारे यहाँ और गुजराती फिल्म शूट करने, तो हम आपको सपोर्ट नहीं करेंगे तो कौन करेगा? आपको जो करना है कीजिए, जैसे करना है कीजिए. અને અમે એક એવું જ ઈઝી રાખેલું, કેવું રાખેલું અમે કે બહુ વાતાવરણને સિરિયસ નથી બનાવવું. તમે પેલા જુઓ ગલીવાળા સિક્વન્સ છે ને, જે સૌથી ભીડભાડ, એમાં જોશો ને તો જે એમાં આજુબાજુના લોકો છે ને એ લોકો દુઃખી નથી ક્યાંય. અમે એવું જ રાખ્યું હતું કે લોકોને હરતા ફરતા રહેવા દો, ખાલી અમે એટલી રિક્વેસ્ટ કરતા હતા કે કેમેરામાં ના જોશો કોઈ, બસ. અમે એમ જ લોકોને રોક્યા વગર એ જ રીતે નેચરલ વેમાં એને શૂટ કર્યું. બહુ સરસ, કે જેવું છે એવું જ આને રહેવા દો, કે લોકોને તકલીફ નથી આપવી આપણે. અને દરેક કલાકાર, અને ખાસ કરીને મેં જોયું મનોજભાઈ, એમના ચહેરા પર એક આનંદ જ અલગ હતો. એટલે એ એક્ટિંગ કરતા હતા ભલે, પણ એક ચમક હોય ને, તમે જો મનોજભાઈનું એમાં પેલું તમે સરોવર વાળું એક દ્રશ્ય છે, એમાં કંઈક અર્પણ કરે છે કે એ એમનો એક ભાવ જ અલગ હતો. રાઈટ, કે બધા એન્જોય કરી રહ્યા, બધાને કંઈક મજા આવી રહી છે, બધા જ કલાકાર. આજે પણ જ્યારે અમે ગ્રાઉન્ડ પ્રમોશન કરતા હતા, અનફોર્ચ્યુનેટલી સમયનો અભાવ કહો કે જે બી કહો, થઈ ન શક્યું. નહીંતર મારી ફરીથી એક ઈચ્છા હતી કે મારે ગ્રાઉન્ડ પ્રમોશન, મારે એ સોંગ ત્યાંથી જ લોન્ચ કરવું હતું, ત્યાં આખી ટીમને લઈ જવી હતી મારે. ફરીથી મારી ઈચ્છા હતી કે બધાને લઈ જાઉં, આખી ટીમને, અને ત્યાંથી લોન્ચ કરું, જે ના થઈ શક્યું. હવે જ્યારે ભવિષ્યમાં જ્યારે ક્યારેક તક મળશે ત્યારે કરશું. પણ તમે બધા જ એક્ટર જોશો ને, અને મને જ્યારે પણ મળે ને, અમારે બધા મારા સંપર્કમાં જ છે, અમે જ્યારે ગ્રાઉન્ડ પ્રમોશનમાં મળ્યા, બધા એક જ વસ્તુ યાદ કરે કે ફરી પાછું ત્યાં ક્યારે જવું છે. અને 3 દિવસ પૂરા થયા ને ત્યારે બધાનું એવું હતું કે પતી ગયું, આપણે પાછું જવાનું છે અહીંથી. એટલે એ આખી એની મજા જ જુદી હતી, જે એમાં એ પરફોર્મન્સમાં દેખાઈ રહી છે. યસ. હવે ફિલ્મના બીજા ભાગ ઉપર આવીએ.
હમ હિતેન તેજવાણી ને પેલા કહે છે કે ના તું જા હું બેઠો છું ને હમ ત્યારે એવું લાગતું હતું કે કંઈક અજુગતું થવાનું છે, હમ 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 પણ જે લેવલનો શોખ એટલે આખી મૂવીમાં કોઈ ટ્વિસ્ટ નથી, બધું ચાલે રાખે. એક બે વાર હમ બાપ દીકરા વચ્ચે બોલાચાલી થાય છે કે એવું થાય છે, પણ મેજર કોઈ નહોતો. પણ એક સાથે આવડો મોટો શોખ, એ આ ફિલ્મની બીજી પણ હાઇલાઇટ છે. અને ધેન ત્યારથી હોસ્પિટલમાં જે બધા આવે છે અને કોમલનું જે આક્રંદ છે, આ બધું એટલું રિયલ લાગતું હતું કે આપણે ત્યાં કંઈક આવું થાય, ભગવાન ન કરે કોઈની સાથે આવું થાય, તો ફેમિલીનું રિએક્શન આવું જ હોય. રાઈટ. આ મને ગમતા સૌથી સિક્વન્સ તમારી સંઘવી છે એ આ છે. તો તમે કીધું સ્ક્રિપ્ટમાં લખેલું જ હશે, પણ એક્ઝિક્યુશન એનું બહુ જબરદસ્ત થયું. એ છેલ્લી 35 મિનિટ કે 30 મિનિટ જે હતી. રાઈટ. એ જ જે મેં શરૂઆતમાં તમને વાત કરી ને કે કોવિડ દરમિયાન કેવું થયું કે આગલા દિવસે અચાનક બીજે દિવસે સવારે આપણને એવા ન્યૂઝ મળ્યા છે, તમને પણ મળ્યા હશે, મને પણ, કે યાર આપણો ફલાણા XYZ રિલેટિવ અથવા મિત્ર જતો રહ્યો. કારણ કે એમાં ફિલ્મ જ્યાં શરૂ થઈ જ ને સિદ્ધાર્થભાઈ, તમે નોટ કર્યું જ કે કેમ, કેટલા લોકોએ, મને નથી ખબર, ફિલ્મ શરૂ એક પ્લેટથી થાય છે કે જ્યાં સિંહાસન છે એના ઉપર ચાકડી મૂકેલી છે અને નીચે રામાયણની ચોપાઈ છે. સુનહુ ભરત ભાવિ પ્રબલ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ સબ વિધિયા. આ લાઈન એમાં છે નીચે લખેલી પહેલા જ શોર્ટમાં જ્યાં ફિલ્મ શરૂ. તો મેં એ હિન્ટ ત્યાં જ આપી દીધી કે આવું કંઈક થશે, કે આવું કંઈક થશે. પણ હકીકત પણ એ જ છે ને કે સુનહુ પર જ્યારે, એટલે આખો આઈડિયા જેમ છે ને કે મને એ આઈડિયાની પાછળ આ બધું મિક્સ થયું છે. કોવિડ, રામાયણ, તમે જુઓ રામાયણ, તો રામાયણની અંદર પણ વાત તો સંજોગોની જ છે, પરિસ્થિતિની જ વાત છે ને. કે આપણે જે કહીએ છીએ ને કે ન જાણ્યું જાનકી ના સવારે શું થવાનું, તો જીવન તો એવું જ છે ને. તમે કહું સિદ્ધાર્થભાઈ, આપણે જાણીએ છીએ કાલ સવારે શું થવાનું, બહાર નીકળીને શું થશે એ નથી ખબર. એક દિવસ જવાનું છે તો નક્કી, ક્યારે જવાનું છે એ આપણને નથી ખબર ને. અને જીવન, લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધીસ કે યુ, અને લાઈફની સુંદરતા પણ એ જ છે. જેમ એ સેડ છે એમ બ્યુટી પણ એ જ છે કે તમને નથી ખબર આગલા પડે શું. તમે બધા પ્લાન કરો, મારી નોકરી, મારી કેરિયર, અથવા તો મારા એમ્બિશન, હું આ સફળતા મેળવી લઉં, ફલાણી સફળતા, બટ એકચ્યુઅલી જીવનનું જે તત્વ છે, જે ઓશો કહે છે, એ છે તમારો પ્રાણ ઓર તમારી સોલ ઓર તમારી આત્મા. એ તમારી આત્માની સફર ક્યાં સુધી છે ને એ તમને નથી ખબર. એની ડેસ્ટિનેશન ક્યાં આવવાની છે એ યુ, મી ઓર એનીબડી, યુ નેવર નો. એની વચ્ચે જે છે ને એ તમે કઈ રીતે જીવો છો ને એનું મહત્વ છે. તો એ ક્યાંક ને ક્યાંક મારે કેવું હતું, એટલે મેં શરૂ ત્યાંથી કર્યું. અને એટલે પૂરક પ્રશ્ન એ છે કે આ તમે શૂટ કરતી વખતે શું કીધું હતું આખું ફેમિલી પ્લસ કોમલને કે મારે શું જોઈએ છે? જોકે મેં રિવ્યુમાં કીધું છે કે મનોજભાઈ જે કે ધર્મેશભાઈ સ્તરના એક્ટર હોય એમને તમારે કહેવાનું ના હોય, તમે એને સ્ક્રિપ્ટ આપી દો કે આ તમારા ડાયલોગ છે એટલે એની મેળે આવી જાય. મનોજભાઈમાં તો મેં ખાસ જોયું છે, રાઈટ, એમની એવી મૂવી જે મને બિલકુલ નથી ગમી, પણ એમાં મનોજભાઈ તો એનું પરફોર્મન્સ છવાઈ ગયા છે. એનું પરફોર્મન્સ તો એટલે એ જે સિક્વન્સ છે તમે હાઉ યુ હેન્ડલ કે આટલા બધા લોકો, અને મેં કીધું કે કોઈના ઘરમાં આવું થાય, ભગવાન ન કરે કે આવું થાય, પણ એવું લાગે કે ના આમ જ છે. મેં રિવ્યુમાં પણ કીધું કે જે કોમલનો જે છે આક્રંદ, ત્યારે રીસર આંખમાંથી આંસુ આવી ગયા તમારે, અને રીસર અહીંયા બહાર થઈ ગયો, ગળું રૂંધાયું, એટલી હદ સુધીનું તમે લઈ ગયા છો. અને કોમલ ઠાકરને તો ક્રેડિટ હોય જ એક્ટિંગ. એટલે મારો પ્રશ્નનો મૂળ હેતુ હતો કે તમે કીધના બહાર કાઢ્યું કે રિયલ લાગે. યસ 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 યસ. હા, એ જ, એ જ્યારે મેં પ્લાન જ એ રીતે કરેલો શૂટનો કે પેલા આખો એપી પ્લસ ફિરોઝભાઈ થોડા એ થઈ જાય છે એમાં, હા, ફિરોઝ ઢીલા પડી જાય છે કે એક યસ બેભાન જેવા થઈ જાય છે ન્યૂઝ સાંભળીને. હા, યા એટલે આ બધું થાય છે રિયલમાં લોકોને. રિયલમાં થાય છે, કારણ કે
જ્યારે એવો આઘાત લાગે ત્યારે દરેક માણસની રિએક્ટ કરવાની જેનો જેવો સ્વભાવ અલગ હોય. અને આપણે એક બહુ સીધું એક્ઝામ્પલ છે, તમારા સવાલમાં જ જવાબ છે કે સમાજમાં ખબર છે ઘણી વખત આવા જે આપણા છે ને આપણા કલ્ચરમાં શુભ અને અશુભ બે શબ્દ છે. આપણે કહીએ ને કે ફલાણા XYZ ભાઈના ઘરે શુભ પ્રસંગ છે, ફલાણા XYZ ભાઈના ઘરે અશુભ પ્રસંગ છે, અશુભ. આપણા સમાજમાં જ્યારે આવો હસતો ખેલતો પરિવાર હોય ને, હવે અગેન જે મોટો પરિવાર અને એટલી હસી મજાક બતાવવાનું કારણ કે આપણા સમાજમાં આવું બને છે કે યાર બહુ ખોટું થઈ ગયું, હૈરો ભૈરો હસતો ખેલતો પરિવારનો એકનો એક જુવાન દીકરો જતો રહ્યો, આની સાથે આ નહોતું થવું જોઈએ. અથવા તો આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ કે ફલાણા XYZ ભાઈના તો પગ નીચેથી જમીન સરકી ગઈ, કાં તો એના માથા પર આભ તૂટી પડ્યું. તો મેં મારા નેરેશનમાં એ લોકોને બેસાડી અને એ સીન શૂટ કરતા પહેલા એ જ કીધું હતું. અને મારે વધારે કહેવાની જરૂર બી નહોતી પડી, એટલા માટે કે એ પાર્ટ અમે એન્ડમાં જ શૂટ કરેલો. અમે સિક્વન્સ વાઇઝ ગયેલા. પહેલા જે હેપી પાર્ટ શૂટ કર્યો એ પાર્ટ મેં બાકી રાખેલો એ પાર્ટ. અને એમાં પણ એ આખા પાર્ટના શૂટની શરૂઆત જે ડેડ બોડી ઘરમાં છે ને ત્યાંથી કરેલું. તો ઓલરેડી એ છેલ્લા જે દિવસો હતા ને જ્યારે આખો પાર્ટ શૂટ થયો ને 35 ત્યારે ઓલરેડી એ લોકો એ ઝોનમાં જતા રહ્યા હતા. કારણ કે એટલા દિવસથી સાથે રહીને દે બીકેમ લાઈક જે મારી એક સ્ટ્રેટેજી હતી એ બરાબર કામ કરી ગઈ હતી. દે બીકેમ લાઈક એ ફેમિલી. એ લોકો પરિવાર જેવા થઈ ગયા. હું કંઈ બી ના કહું ને તો હું આમ સેટ પર આવીને જોઉં તો ઓટોમેટિક આખી ગમગીની હોય માહોલમાં, આખી જ ગમગીની હોય માહોલમાં. તો મેં એને આ જ નરેશન આપ્યું હતું કે જેને આપણે કહીએ કે માથે આભ તૂટી પડવું, કે અગર તમારો દીકરો કે તમારો ભાઈ જેની સાથે તમે આટલી બધી ખુશી, આટલી બધી હસી ખુશીના પળ તમે શેર કર્યા છે, અને પ્લસ એવો ભાઈ કે તકલીફમાં કે એમાં પહેલો એ જ યાદ આવે, પેલો એ જ યાદ આવે. અને હવે એ નથી, હવે એ અચાનક નથી, અચાનક જ એ નથી. તો બસ એ નેરેટિવ, આટલું જ નેરેટિવ હતું એનું. એન્ડ ધેન અગેન એ જે ટેકનિકલી શૂટ જે સારું લાગી રહ્યું છે એનું પાછળનું કારણ કે સિનેમા ઇઝ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ. તમે એ શૂટ જે રીતે થયું છે એના શોર્ટ ટેકિંગ, અને મને ત્યારથી જ મારા માઇન્ડમાં BGM પણ ક્લિયર હતું કે આ આખું અમે જે એનું એટલે ટેકનિકલી બીકોઝ આઈ વર્ક ઇન ધીસ ફિલ્ડ સિન્સ યર્સ, સો આખું પ્રી પ્રોડક્શન બહુ સ્ટ્રોંગ હતું કે કેટલા શોટ લેવા છે, ક્યાં મને ખબર છે કે મને એડિટરને ક્યાં સ્પેસ આપવી છે, મારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડિરેક્ટરને ક્યાં સ્પેસ આપવી છે, બિકોઝ મારે શૂટ એ રીતે કરવું પડશે કે મારે એને એ મેજિક ક્રિએટ કરવા માટે જગ્યા આપવી પડશે. કારણ કે તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ મોટો એનો બહુ, જે આ ફિલ્મની અંદર પણ છે, હું જાણતો હતો કે આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો બહુ મોટો હાથ છે આ ફિલ્મની અંદર, બહુ મોટો પાર્ટ છે. એટલે એ શૂટ જ એ રીતે છે કે જેમ એ મારી એક અલગ સ્ટાઇલ છે એઝ એ ડિરેક્ટર શૂટ કરીને, એને સિમ્પલ બી થઈ શકતું. મને ઘણા લોકોએ કીધું કે ભાઈ કીધું અને ખબર પડી ગયું, બટ દેટ સ્લો મોશન શોટ્સ, એ BGM અને એની વચ્ચેથી કેમેરો નીકળે અને પાછળ કોમલ ઊભી છે અને એનું રિએક્શન, અને ધર્મેશભાઈનું રિએક્શન, ધ્યાન એનું ઊભું થવું અને ધર્મેશભાઈનું એને, અને આખા સ્ક્રીન પર જ્યારે ધર્મેશભાઈ એને હક કરે તો સાયલન્સ થઈ જવું. અને અગેન કુટુંબમાં ધર્મેશભાઈનું જે પાત્ર હતો એવો એક વ્યક્તિ પણ હોય જે કઠણ હોય. હા, ઘરે જઈને રડી લેશે, હા, પણ બધા સામે કે સંભાળશે. હું જો ઢીલો પડ્યો તો બધું વેરવિખેર થઈ જશે. તો એ બધાને સંભાળતો બી હશે પરિવારમાં. એવો એક માણસ હોય. એક બીજો કે ગૌરવ પાસવાલા જ્યારે એને ખબર નથી કે શું થયું છે અને એ આવે છે કારમાંથી ને એ એવરી સેકન્ડ કહો કે મિનિટ જે એના એક્સપ્રેશન બદલાય છે, રાઈટ, એ પણ બહુ જ સરસ છે. એ અગેન ધેટ્સ અ સિનેમા, સિદ્ધાર્થભાઈ, ઇટ ઇઝ અ સિનેમા. એટલે એમની સિનેમા છે પણ લોકો બનાવી નાખે છે. આમાં ધ્યાન રાખ્યું છે કે ના શું થાય એક્ઝેક્ટલી, કે એ જે બિલ્ટઅપ છે ને, બિલ્ટઅપ તમે સીધું કહી દો. અને કારણ કે એટલે એને એ બિલ્ટઅપ મળે ને જ્યારે કોઈ પણ ડ્રામા છે ને, એ ડ્રામા સિનેમાના પડદે ત્યારે જ સારો લાગે, એ ઇમોશન્સ ત્યારે જ વર્ક કરે કે જ્યારે એ ઇમોશન્સને પ્રોપર બિલ્ટઅપ મળે. જેમ કે એક ફોન કોલ થાય છે, ધર્મેશભાઈ હોસ્પિટલમાંથી ફોન કરે છે રાધિકાને, કિંજલને, અને એ સીનને મેં ત્યાં એબ્રબ જ શૂટ જ એ રીતે થયો, એબ્રબ જ કટ કરી દીધો કે મારી વાત સ્થાનથી સાંભળ, હું તને જે કહેવા જઈ રહ્યો છું. તો ઇટ અન્ડરસ્ટુડ કે એને કોઈકને તો કેવું પડે એમ હતું ધર્મેશભાઈને એને લાવવા માટે, કે એને કેવી રીતે લાવવા. એકચ્યુઅલી ઓનસાઇડ એ આખો સીન એવો છે
કે તારે ગૌરવને એટલું જ કહેવાનું છે કે પપ્પા સિરિયસ છે ને એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તું એને લઈને આવી જા, મને કોઈ સવાલ ના પૂછતી તું આવી જાય એને લઈ. ઓર એ ઓડિયન્સની, હું છે ને આ સવાલનો જવાબ હું તમારા પર બી છોડું છું કે એને સાચું કીધું, શું કીધું, જે કીધું બરાબર છે. બરાબર. તો એ જે માનસિકતા લઈને આવ્યો છે ને, અગેન એમાં મારો રેફરન્સ છે ને એ જ છે. રામાયણનો એક પ્રસંગ મારો રેફરન્સ એ સીનમાં એક રેફરન્સ છે કે ભરતને ખબર મળે છે કે તને તાત્કાલિક અયોધ્યા બોલાવ્યો છે. સુમંત એને લેવા જાય છે કે તાત્કાલિક તને તારે અયોધ્યા આવવું પડશે. ભરતને જ્યારે ભરત ત્યાંથી નીકળે છે ને, રથમાં બેસે છે ને, ત્યારે છે રામાયણમાં એ ચોપાઈ બી છે, એ શત્રુઘ્નને કહે છે કે મને કંઈક અમંગળ થયું હોય ને એવા મને એંધાણ આવે. અને એ બહુ મને આજે પણ જો મને ગુઝબમ્પ આવી જાય એ પ્રસંગ જ્યારે રામાયણનો યાદ કરું છું. એ ચોપાઈ જ્યારે અયોધ્યાની સીમામાં પ્રવેશે છે ને, ત્યારે એમાં વાલ્મીકી જે લખ્યું છે, એને એવું લાગ્યું કે જાણે અયોધ્યાની સીમા રડી રહી છે. અને જ્યારે એનું અયોધ્યાની બહાર જે એના વડીલોનું મંદિર છે ત્યાં એ પહોંચે છે ને, ત્યાં સુધીમાં એમાં લખ્યું છે, એટલે જ છે કે બિલખી કહું મુનિનાથ સુનહુ ભરત ભાવિ પ્રબલ હાનિ લાભ જીવન મરણ જસ અપજસ. ત્યાં કારણ કે એના જે ગુરુ હતા એનો આશ્રમ ત્યાં જ હતો, બહાર જ હતો, એટલે એને અયોધ્યામાં જતા પહેલા ગુરુને મળવાનું જ હતું. એ મળ્યા ત્યાં આ ચોપાઈ એ કહે છે, એટલે એને ઇનડાયરેક્ટ હિન્ટ આપી દે છે. આ ચોપાઈ એનો જવાબ ત્યાં આપે છે કે તે પેલા ભરત જ શરૂ કરે છે કે ગુરુદેવ મને એવું કેમ લાગે છે કે મારી જીભ સુકાઈ રહી છે અને આ બધું રડી રહ્યું છે, કે મને સાચું કહો કે શું અમંગળ બન્યું. અને એના જવાબમાં એ આ કહે છે. હવે આવીએ મને સૌથી ગમતી સંઘવી એન્ડ સન્સમાં શોર ફિલ્મના ગીતનો ઉપયોગ. શરૂઆતમાં એક તમે કીધું આની પણ એક હિન્ટ, પહેલા જ્યારે રસોઈ કે કંઈક બનાવતા હોય છે ને ત્યારે બાજુમાં રેડિયોમાં આ ગીત વાગતું હોય છે, પછી એનો એક એક કડીનો ઉપયોગ, અને છેલ્લે જે ઉપયોગ થાય છે વાયોલિન, એટલે કોઈ શબ્દ નથી એના માટે. એટલે પણ આ જ ગીત લેવું એ ક્યાંથી વિચાર, અને આ કડી અહીંયા આવશે, અહીંયા આવશે. રાઈટ. અચ્છા, તમે રાઇટ્સ તો લીધા હશે? 8 લાખ રૂપિયા ચૂકવીને લીધા. બરાબર. 8 લાખ કોને આપ્યા તમે? સારેગામા લીધા, રાઇટ્સ લીધા. એકદમ ઓફિશિયલી. એ તો કરવું જ પડે કારણ કે આટલું બધું બનાવીને બેસો ને છેલ્લે આના માટે. અને આટલો મોટો યુઝ હતો એનો. ધારો કે 5-10 સેકન્ડ હોય તો અલગ વસ્તુ છે, પણ અગેન એ પણ એ જ એક તો મારો સંગીત પ્રત્યેનો પ્રેમ. અને ફિલ્મમાં અમુક વસ્તુઓ છે ને સિદ્ધાર્થભાઈ, જે સંગીત કહી શકે છે ને, સંગીત કે ગીત એ સંવાદ નથી કહી શકતા. એટલે જ્યારે ફિલ્મની વાર્તા લખતો હતો, એકચ્યુઅલી જોવા જાવ તો ફિલ્મની વાર્તા એ અસ્મિત અને કોમલની વાર્તા છે. વાર્તા એની છે. સંઘવી એન્ડ સન્સ એટલા માટે કે ફાધર એન્ડ 2 સન્સ, પણ જેને ફિલ્મનું હાર્ટ કહીએ ને એ અસ્મિત અને કોમલ છે ને, કે કોમલ તો આ પરિવારનો સોલ છે, આત્મા છે. અસ્મિત અને કોમલની વાત હતી કે એને એક બિલ્ટઅપ, તમને જે ઝટકો લાગ્યો છે ને, તમને કે ઓડિયન્સ, તમને પણ અને લોકોને પણ, એ ઝટકો એટલા માટે જ લાગ્યો છે કે એ સીન 1 થી એ અસ્મિતનું કેરેક્ટર, કોમલનું કેરેક્ટર, એ બંને બિલ્ડ કરવાનું શરૂ કર્યું હતું કે એ તમારા દિલમાં ત્યાં સુધીમાં એટલી બધી જગ્યા બનાવી જાય કે એનું જાવું તમારા માટે એક ભયંકર આઘાત બની જાય. અને એ બંનેનો પ્રેમ, જેમાં એક મેસેજ પણ છે કે ભાઈ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ. અને એ ગીત ઇટસેલ્ફ, સિદ્ધાર્થ, શબ્દો, એ ગીત ઇટસેલ્ફ જીવનની એક ફિલોસોફી છે. જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની. તો એનાથી વધારે સારું ગીત કયું હોઈ શકે આ સિચ્યુએશન ને જસ્ટિફાઈડ કરવા માટે? સિનેમાના પડદાઓ એક પ્યાર કા નગમા હૈ મૌજો કી રવાની, જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની. એ જ તો છે કે જીવન બીજું કઈ છે જ નહીં. રાઈટ. અને પછી એ જ એ ફિલ્મની અંદર પણ એ ગીતનો જે રીતે યુઝ થયો છે એ ફિલ્મ, જીવન કા મતલબ તો આના ઓર જાના હૈ, 2 પલ કે જીવન સે એક ઉમ્ર ચુરા. એ છેલ્લે કે એ જ તો છે કે એ જે 2 પલ છે ને એમાંથી જ એક આખી ઉંમર તમારે ચોરીને જીવી લેવાનું છે. કારણ કે એ 2 પલ ક્યારે પૂરી શરૂ થઈને ક્યારે પૂરી થવાની જ ને એ તમને ખબર નથી, તમે નથી જાણતા. તો એટલે આ ફિલ્મની અંદર મારો હેતુ
સાબિત કરવાનો કંઈ હતો જ નહીં, ક્યારેય પણ નહોતો મારો હેતુ. મારો ખાલી એક જ મેસેજ હતો કે મારે એ કહેવું હતું. અને મને આઈ એમ હેપી જે રીતે તમે અત્યારે કીધું કે બીઈંગ એન તમે ખુદ એક સાહિત્યના જાણકાર છો, સિનેમાના જાણકાર છો. જો તમને અપીલ કરતું હોય તો આમ લોકોને તો એ અપીલ કરવાનું જ છે. તો મારે ખાલી મેં કીધું સર આંસુ નીકળી ગયા હતા એ સિક્વન્સમાં. તો બસ મારે એ ફીલ કરાવો તો લોકોને કે એ 2 પલ છે ને એને જીવી લો, પછી અફસોસ સિવાય કાંઈ નહીં રહે. પણ કોમલને અસ્મિતના ગયા પછીની જે વાત છે, અફસોસ એટલા માટે નહોતો કે જીવી લીધું હતું અને સારી રીતે જીવી લીધું હતું. એટલે જ મેં જે છેલ્લો સીન છે ગૌરવ અને કોમલ વચ્ચે, કે જ્યાં કે શું વાત કરતો કે અમારા 2 ભાઈઓ વચ્ચેની વાત છે, ના કહેવાય. અને કોમલ કહે છે કે સારું ના કહીશ, હું એને જ પૂછી લઈશ. એ ક્યારે આવે આ ખુમારી? એ ક્યારે આવે કે જ્યારે તમે એ બરાબર જીવી લીધું હોય, એમાં કોઈ અફસોસ તમને ના રહી ગયો, કોઈ ફરિયાદો ના રહી ગઈ, કોઈ પેલું આજે અગેન આપણે ઘૂમી ફીરીને જુઓ પાછા, કારણ કે આ ફિલ્મ જ છે, એ જ ટોપિક પર આવશું કે ઘણી વખત અફસોસ રહી જાય છે તારભાઈ કે ચાલો યાર મારો મિત્ર હતો, બહુ સારો મિત્ર હતો, એની સાથે એક ફરિયાદ રહી ગઈ યાર, એ ફરિયાદ સોલ્વ ના થઈ શકીને જતો રહ્યો. પણ એક એવું હોય કે ના યાર મારો મિત્ર હતો, અમે જીવા ભરપૂર જીવા, અમે લોકો ખૂબ મજા કરી. આજે એ નથી, કાંઈ નહીં, ન હોય તો આજે, પણ એને જ્યારે પણ યાદ કરીએ ત્યારે મજા આવે છે યાદ કરી. એક આ હોય, આ શું જીવા ને તમે, એની વચ્ચેનો ફરક છે. સાચી વાત છે. તો એ મેસેજ આપવો હતો કે એ કોઈ પણ સંબંધ હોય, આજે અસ્મિતનો કોમલ સાથેનો સંબંધ, મા બાપ સાથેનો સંબંધ, માસી સાથેનો સંબંધ, એટલે દરેક સંબંધને તમે એ રીતે જીવી લો કે કાલ સવારે એની ફરિયાદ ના રહી જાય. જો બીજું એમાં 2-3 વસ્તુ બીજી બી જે મેસેજ મારે આપવો હતો કે મતભેદ હોઈ શકે છે, પણ એ મતભેદનું નિરાકરણ બી શક્ય છે. એટ ધ એન્ડ આપણે માણસ જ છીએ, આપણે ભગવાન નથી. તો ભૂલો થવાની, તો એમાં પણ મતભેદ તો છે જ ને, નથી? ગૌરવને અને મનોજભાઈને બી મતભેદ થાય છે, સાત્વીને અને મૌલિક વચ્ચે પણ મતભેદ છે જ મતભેદો. માસીને એના દીકરા પ્રત્યે ફરિયાદો છે, ફરિયાદો તો રહેવાની, પરણી ગયો, ફરિયાદો તો રહેવાની, પણ એ ફરિયાદોનું નિરાકરણ પણ છે, અને નિરાકરણ છે અને એ લાવી જ દેવું જોઈએ, બને એટલું જલ્દી લાવી દેવું જોઈએ. કારણ કે ધી એન્ડ ક્યાં આવવાનો જ નથી ખબર, તમે નથી જાણતા, એટલે બને એટલું જલ્દી એનું નિરાકરણ લાવી જ દેવું જોઈએ. હવે ચંદ્રેશ ભટ્ટ અમારા માટે શું લાવી રહ્યા છે? અઘરો સવાલ છે, અઘરો સવાલ એટલા માટે કે બસ હું ખુદ અત્યારે તો છે ને પેલું છે ને કે પેલી એક તમે તો સાહિત્યના માણસ છો, કે કહેવા સમૂહ કંઈ હશે તો મજદારમાં જઈને કહેશું, હજુ તો આ કિનારો છે, કિનારે કંઈ નથી કહેવું, એમ છે. 2-3 વસ્તુ ઉપર હું વર્ક કરી રહ્યો છું, પણ છે મનમાં એવું છે કે મારે આ આવનારા 1-8 વર્ષની અંદર મારે 2 થી 3 ફિલ્મ કરવી છે, જેમાંથી એક ફિલ્મ એવી છે કે જેની સ્ક્રિપ્ટ મારી રેડી છે, દેટ ઇઝ અ લવ સ્ટોરી. એ લવ સ્ટોરી છે. અને એક જે અત્યારે હું લખી રહ્યો છું એ અગેન અમુક વાતો જે આમાં કહેવાની બાકી રહી ગઈ છે, અમુક છે. એટલે અગેન હવે આના પછીની મારી ફિલ્મ છે એ સોશિયલ ફિલ્મ જ હશે, અગેન સામાજિક ફિલ્મ જ હશે. જે અમુક વાતો મિસ થઈ ગઈ છે, જે અમુક તમારી ફરિયાદો છે, એ બધું સોલ્વ કરી દઉં ને. જે આ વખતે 15 જણા સાથે બનાવી, હું યાદ રાખીશ, આ તમારું સજેશન યાદ રાખીશ, અને પેલી જે નાની મોટી ફરિયાદો છે ને એ પણ યાદ રાખીશ. એટલે ઓડિયન્સની કે તમારી કે જે એટલે આમાં એવું છે કે સર્વાંગ સંપૂર્ણ તો ક્યારેય કઈ બની ન શકે, વ્યક્તિ પણ ન હોય, પણ મોટી મોટી જે ભૂલો હોય એને આપણે સુધારી દઈએ તો સારું. હા, એટલે એ અમુક ભૂલો કે પછી જે વાતો કહેવાની રહી ગઈ છે, એટલે એક હજુ કરીએ, આવી જ એક સુંદર એક સામાજિક ફિલ્મ કરીએ, અને ટૂંક સમયમાં જ હું એનું એનાઉન્સમેન્ટ કરીશ. લગભગ જાન્યુઆરીમાં ફ્લોર પર જશું અને ઉનાળાના વેકેશનમાં રિલીઝ કરશું. છેલ્લો સવાલ, સંઘવી એન્ડ સન્સ OTT પર ક્યારે આવશે? ટૂંક સમયમાં, એટલે નેક્સ્ટ મંથ, સપ્ટેમ્બરમાં. વેરી ગુડ. અને પ્લેટફોર્મનું નામ કહી શકતા હો તો? યસ, હવે તો એ પબ્લિક જ છે, કારણ કે શેમાર ઉપર જ છે. વેરી ગુડ. ગીતો એના પર આવેલા, શેમાર ઉપર આવવાનું છે, નેક્સ્ટ મંથ આવશે. વેરી ગુડ, સપ્ટેમ્બરમાં. બસ તો ત્યારે ફરીથી જોઈશું, પરિવારને પણ
દેખાડીશું. ચોક્કસ. અને એક પ્યાર કા નગમા હે ફરીથી ગુંજશે અમારા બધાના ઘરમાં. કે ને જિંદગી ઓર કુછ ભી નહીં તેરી તેરી મેરી મેરી કહાની. કહાની. યસ તો ચંદ્રેશભાઈ ખૂબ મજા આવી યસ. ડિટેલમાં. એટલે Yeah. જે રિવ્યુમાં તો એક તરફી હોય, હમ પણ તમે બધા જ પ્રશ્નોનો હમ ઉકેલ અહીંયા લાવી દીધો. જે તમે કીધું કે હમ દરેક પ્રશ્નનો ઉકેલ હોય જ છે, હા હા એ આપણે મળીને કર્યું. રાઈટ. તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારે કંઈ કહેવું હોય તમારા તરફથી દર્શકોને ગુજરાતી સિનેમાના, તો પ્લીઝ તમે મારી ચેનલ વિશે કહેવું હોય તો પણ કહેજો. એટલે હું શરૂ ત્યાંથી જ કરવાનો જી, હતો. જી. તમે મારો આભાર માનો સિદ્ધાર્થભાઈ, એ તમારી કદાચ યુ આર સો હમ્બલ, એ તમારી વિનમ્રતા છે. થેન્ક યુ. પણ આભાર અમારે એટલા માટે માનવાનો હોય કે એક મેકરને શું જોઈએ, એક મેકરને એક સર્જકને શું જોઈએ સિદ્ધાર્થભાઈ? હું એવું માનું છું કે એને એક પ્લેટફોર્મ જોઈએ એની વાત કહેવા માટે. સિનેમાને એ શું કામ એણે સિનેમા પસંદ કર્યું? કારણ કે એણે પોતાની વાત કહેવી છે. જી. તો તમે તો એક એવું કામ જ કરી રહ્યા છો, તમે એક પ્લેટફોર્મ પાડી રહ્યા છો, પૂરું પાડી રહ્યા છો કે જે અમને મોકો આપે કે અમે અમારી વાત કહીએ. તો એના માટે તમને થેન્ક યુ, તમારી ચેનલને થેન્ક યુ, અને પર્સનલી તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. થેન્ક યુ. તમારું ખૂબ ડિટેલની છણાવટ મને ગમે છે, જે જરૂરી છે. અને એઝ અ મેકર ઓનેસ્ટલી એક્સેપ્ટ બી કરવું જોઈએ. જી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો કે મારા મેકર્સ મિત્રો કે ડિરેક્ટર મિત્રો, એને એ જ કહેવાનું કે આપણે રાઈટ પાથ પર છીએ, આપણે કરી રહ્યા છીએ, ફિલ્મો આપણે બનાવી રહ્યા છીએ. જેમ આમાં છે ને એમ આપણી વચ્ચે બી મતભેદ હોઈ શકે છે, આપણા ઝોનર જુદા હોઈ શકે છે, પણ એટ ધ એન્ડ આપણો ગોલ એક જ છે, એ છે કે ગુજરાતી સિનેમાને એ રિસ્પેક્ટ નેશનલ લેવલ પર મળે, જે રિસ્પેક્ટ બીજી રિજનલ સિનેમાને મળી છે. આપણે એ અચીવ કરવાનું છે, એ હાંસિલ કરવાનું. અને એના માટે આપણે અલગ અલગ વિષયો, અલગ અલગ સબ્જેક્ટ, અલગ અલગ ફિલ્મો બનાવતા રહીએ, એકબીજાને સાથ સહકાર આપીએ, એકબીજાને સમજીએ. અને ઓડિયન્સ માટે એક જ મેસેજ છે સર, કે ગુજરાતી બિંગ ઇન ગુજરાતી, અગર ચલો આપણામાં જેમ આપણે વાત થઈ ને કે થોડું નબળું કંઈક ભૂલ બી રહી ગઈ હશે તો પરિવારમાં તો ભૂલો માફ કરવાની હોય ને. અગર ગુજરાતી તરીકે આપણે આપણી માતૃભાષાને પ્રેમ નહીં કરીએ તો કોણ કરશે? તો એ તો જગાવવું જ પડશે, કારણ કે દર્શકો જ નહીં હોય તો ફિલ્મ બતાવશું કોણ? સાચી વાત છે. તો એને પ્રોબ્લેમ આપણો શું છે કે હજુ આપણે એને પ્રાયોરિટી નથી આપી. તો ગુજરાતી દર્શકોએ ગુજરાતી ફિલ્મને પ્રાયોરિટી આપવી પડશે. ભલે ને કોઈ મહિનામાં એક પિક્ચર જુઓ, મહિનામાં 2 પિક્ચર જુઓ, પણ એને પ્રાયોરિટી આપો કે ના હું પહેલા ગુજરાતી જોઈશ. ભલે ચૂઝ તમે કરો કે જે અમે 3-4 મેકર ફિલ્મ બનાવે એમાંથી જેની ફિલ્મ તમને ઠીક લાગે, જેની પણ જે તમારો ગમતો વિષય હોય, પણ જુઓ અને થિયેટરમાં જુઓ. જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે લોકો થિયેટરમાં જાય, થિયેટરમાં ફિલ્મ જુએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. અને ફરીથી ક્યારેક મળીશું, તમારી આવનારી મૂવી આવે ત્યારે. ચોક્કસ ચોક્કસ. આવતા વેકેશનમાં મળીશું, નવા વિષય સાથે મળીશું. ચોક્કસ. અને શક્ય હશે તો ટીમ સાથે મળીશું તમારી ચોક્કસ ફિલ્મની. ચોક્કસ ડેફિનેટલી. યા થેન્ક તો યુ. પોડકાસ્ટ ડાયરીઝનું આ પાનું આપણે આજે પૂરું કરીએ છીએ. આ એપિસોડ કેવો લાગ્યો? સંઘવી એન્ડ સન્સ વિશે તમને ડિટેલમાં માહિતી મળી હશે એવી આશા છે. અને બસ પોડકાસ્ટ ડાયરીઝ અને સિટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને આવજો.